આજકાલ તારું ટાઈમ ટેબલ કેમ વહેલું મોડું વહેલા મોડું એવું થાય છે? હા, આ હું ધંધો જે કરું છે ને એ જ એવો છે, સમજ્યા તમે? એટલે ક્યારેક વહેલું જવાનું હોય, ક્યારેક મોડું જવાનું હોય, આયલા કરે. રાતે પણ વહેલા મોડો ઘણી વાર આવે છે. જમીને તરત બહાર આંટા મારવા જતો રહે છે. પહેલાં તો એવું નહોતું ને. તો હું ઘરમાં ને ઘરમાં બેહું? અશોક, વાત એવી નથી. તો કેવી છે? આ ફરક શેનો આવી ગયો એમ પૂછું છું. હા, મગજ તપી જાય છે હવે મારો, સમજ્યા? એટલે છે ને મારે બહાર જવું પડે. ઠીક છે. આ સુષ્મા, ટિફિન થઈ ગયું કે આજે મારે ભૂખ્યું રહેવાનું છે? અરે પણ શાંતિથી કે ને, ઘરકામમાંથી નવરી પડશે એટલે બનાવી દેશે. હજી બનાવી દેશે? અરે તૈયાર જ હોય, પણ 2-5 મિનિટ થોભી જવાનું બૂમ પાડીને. પેકિંગ કરતા ટાઈમ તો લાગે કે નહીં? હા, હું જ્યાં કામ પર જાઉં છું, તમને ખબર છે 5 મિનિટ ત્યાં મોડો પડ્યો હોય તો શું થાય? હા, અરે 5 મિનિટ વહેલું ઉઠવાનું, મોડું કરવાનું શું કામે? લે, તારી ચા આવી ગઈ. અરે મેં ટિફિન મગાવ્યું હતું. ટિફિન રેડી જ છે, ચા પી લો પહેલા. મારું મોઢું બગાડી નાખ્યું. તને હરખી ચા બનાવતા નથી આવડતી? હે એ ભાઈ, ચા તો હું પીવું છું. ચા તો એકદમ મસ્ત છે. તમને મસ્ત લાગતી હશે, પણ મને મસ્ત નથી લાગતી. ચા તમને ભાવે છે એમ જ બનાવી છે. તારો મૂડ ખરાબ છે, બાકી ચા તો હારી જ છે. ના ના, મારો મૂડ તો સારો જ હતો, પણ આની ચા પીધી ને એટલે હવે આખો દિવસ મારો બગડી ગયો, એમ સમજો તમે. તને થાય છે શું? પણ આટલી સરસ ચા છે અને તું એમ કે ચા ખરાબ છે? તમને કઈ સ્વાદમાં ખબર પડે છે પપ્પા? હા, આ કાલ સવારના મોટા થઈ ગયા, એને સ્વાદમાં ખબર પડે, મને ખબર નથી પડતી. અને તે માંડી હું છે એ કેને? હે એ ભાઈ શાંતિ રાખ, શાંતિથી વાત કર. તારે દાવ ચા પીવી ને તો નહીં પીવાની, ખોટી માથાકૂટ નહીં કરવાની. પપ્પા, કક્ષામાં દમ તો હોવો જોઈએ કે નહીં? એમ સારું, બહાર જઈને પી લેજે. એ તો હવે હું બહાર જ પીને, અને આજ દિવસ તો ખરાબ કરી નાખ્યો, એટલે મારું જમવાનું એ બહાર જ. હા, ટિફિન તૈયાર છે, હું લઈ આવું છું ટિફિન તમારું. એ ટિફિન છે ને એ તું ખાજે. બેટા, એના બોલ્યા હમ નહીં જોતી. એનો સ્વભાવ તને ખબર છે ને કેવો છે? કોઈની વાત નથી સમજતો, શું કરીએ આનું? અરે સુષ્મા બેટા, શું થયું? હું તો તને કહેવા આવી કે જમવાનું તૈયાર છે તો ટિફિન તૈયાર કર, ને તું અહીંયા રડે છે શું કામ? મમ્મી, જુઓ ને અશોકને શું થઈ ગયું છે. ખબર નહીં, છેલ્લા ઘણા ટાઈમથી મારી સાથે સરખી રીતે વાત નથી કરતા, અને કંઈ પૂછવા જાઉં તો મને ગમે તેમ બોલે છે. અને આજે સવારે જો ને, ચા મેં પપ્પાને પણ એ જ આપી અને એમને પણ એ જ આપી. તો પપ્પાને તો ચા ભાવી, પણ એમને ના ભાવી, અને મારી સાથે ખબર નહીં ગુસ્સામાં જ વાત કરે છે. બેટા ચિંતા નહીં કર. હા, કામનું ટેન્શન હશે કે ઓફિસની કોઈ મગજમારી હશે ને, એટલે ચીડિયો સ્વભાવ થઈ ગયો હશે, પણ તું જરાય ચિંતા નહીં કરતી. હું છું ને. હા, બધું સારું થઈ જશે. જો હું જ્યારે નવી પરણીને આવી ને, ત્યારે ક્યારેક ક્યારેક તારા પપ્પાજી પણ આવી રીતે જ મારા પર ગુસ્સે થતા, અને ગુસ્સામાં તો અશોક બિલકુલ એના પપ્પા પર ગયો છે. અને જો તને એવું લાગે ને કે અશોક તારી સાથે કોઈ ખરાબ કે ગેરવર્તન કરે છે તો મને કહી દેજે ને, હું એને સમજાવીશ, હું એની સાથે વાત કરીશ. પણ તું નહીં રડ. હા, જો તું રડે ને બેટા તો મને ન ગમે. ને આમ પણ આપણા શાસ્ત્રમાં કહ્યું છે, ઘરની લક્ષ્મીને રડાવો ને તો મહાલક્ષ્મી પણ રૂઠી જાય. અને અમારે તને રડાવી નથી. મમ્મી, મને તો તમારાથી અને પપ્પાથી કોઈ જ વાંધો નથી. તમે તો મને દીકરી કરતાં પણ વિશેષ સાચવી છે.
અને અત્યાર સુધી મને અશોક પણ એ રીતે જ રાખતા હતા. ખબર નહીં અચાનક એમનામાં આટલો બધો બદલાવ કેમ આવી ગયો છે. તું ચિંતા નહીં કર બેટા, સમયની સાથે બધું સારું થઈ જશે. મને ખબર છે કે એ હમણાંનો ગુસ્સાવાળો થઈ ગયો છે. એનો સ્વભાવ એવો છે કે સમજાતું નથી, ક્યારેક સારો તો ક્યારેક નબળો. ગઈકાલે તો મારી સાથે પણ ઝઘડો કરી બેઠો. હા, મોજાની બાબતમાં. એના મોજા ભૂલથી પોતું માર્યું હતું, એના પર પગ પડી ગયો. મોજા ભીના થઈ ગયા અને મને મોજા આપતા 5 મિનિટની વાર લાગી તો મારા પર પણ ગુસ્સો કર્યો. પણ એની કોઈ વાતને તારા મન પર ના લઈશ, હા? અને હું અશોકને સમજાવીશ, અને નહીં સમજે ને તો કાન પકડીને એક લાફો પણ મારીશ, હા? ના મમ્મી, લાફો મારવાની કોઈ જરૂર નથી. આ તો મને સવારે ગુસ્સે થયા ને એટલે મને થોડું મન પર લાગી આવ્યું. પણ મન પર નહીં લેવાનું ને. અને જો મનમાં લઈએ ને તો મન ભરીને જીવી ના શકીએ એવું કહેવાય છે. એટલે અમુક વાતને છે ને અહીંયાથી કાઢી નાખવાની. ચાલો હવે આપણે સાસુ વહુ બેવ જઈને જ રસોડામાં કામ કરી. હા મમ્મી, ચાલો. ચાલો. સ્વીટી, તું આવી ગઈ? હા અશોક, તને ખબર છે હું ક્યારનો તારી રાહ જોતો હતો. એટલા બધા ટેન્શનમાં કેમ આવી ગયા? હા, આવી જવાય, કારણ કે તું પહેલેથી લેટ જ આવે છે. જ્યારે આપણે પહેલા મળતા ત્યારે પણ લેટ આવતી હતી, અને જ્યારે બહાર ફરવા જવું હોય તઈ લેટ આવતી હતી. હા, લેટના ચક્કરમાં તને ખબર છે તું એટલી લેટ થઈ ગઈ કે મારે ના છૂટકે લગ્ન કરવા પડ્યા. અશોક, સોરી ને, પણ તમે મને એ કહો કે તમે તમારી પત્નીને એટલે ઓલી સુષ્માળીને ક્યારે છોડો છો? બહુ જલ્દી. બસ આ તમારા બહાના છે ને. હવે છે ને તમે મને તમારા ચક્કરોમાં ફસાવશો. બાકી તમે એને નહીં મૂકો, એને ડિવોર્સ નહીં આપો. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? એકવાર મારી આંખોમાં આંખો નાખીને તો જો. હા અશોક, હું એવું નથી કહેતી કે તમે મને પ્રેમ નથી કરતા, પણ આખી જિંદગી આમ તો ના રહેવાય ને. હું તમારી ગર્લફ્રેન્ડ બની નથી રહેવા માંગતી, મારે તો તમારી પત્ની બનવું છે. તો મારે પણ તને મારી પત્ની જ બનાવવી છે, સમજી તું? પણ આ સપના, આઈ નો, સપના. કારણ કે જ્યાં સુધી ઓલી સુષ્માળી મારા ઘરમાંથી નહીં નીકળે ત્યાં સુધી મારો તો કોઈ મેળ આવવાનો નથી. અરે ઘરમાંથી કેમ નો નીકળ્યા? ખાલી 1-1.5 મહિનો જો તું ઓ માય, મારા ઘરમાંથી ના જાય ને તો જોજે. 1-1.5 મહિનો, 1-1.5 મહિનો હું વેઇટ કરું અશોક. તમે સમજતા કેમ નથી? આ મારા ઘરેથી લગ્ન માટે ફોર્સ કરે છે. હા, હું પણ સમજુ છું બધું, પણ શું કરું? કદાચ ભગવાનને આપણું મિલન અશક્ય લાગતું હોય છે કે મંજૂર નહીં હોય, એટલા માટે કદાચ આવું થયું હોય છે. પણ સ્વીટી, ખરેખર હું તને દિલથી પ્રેમ કરું છું. હા, અને આ મારી પત્ની જેને હું નફરત સિવાય કંઈ જ નથી કરતો. અરે અશોક, એવી રીતે તો છે ને 2 લાફા મારીને ઘરની બહાર કાઢી મુકાય, પછી ભલે ને ગમે ત્યારે ડિવોર્સ થાય. પણ ધ્યાન રાખજો, એક વખત લેટ થયું છે, આ વખતે લેટ થયું ને તો હું તમારા હાથમાંથી સાવ જતી રહીશ. મરી જઈશ તો હું. જો તું મારા હાથમાંથી ગઈ તો હું પણ ભગવાન પાછો જતો રહીશ. અશોક, હા બસ હવે બસ, આવું બધું ના બોલો. આપણે મેન પ્રશ્ન શું છે ને એ વિશે વિચારો ને. આ પ્રશ્ન તમારી પત્નીનો જ છે. ના છૂટકે તમારે એની સાથે લગ્ન કરવા પડ્યા છે. જ્યારે પ્રેમ તમે મને કરો છો, તમારે લગ્ન જ નતા કરવાના. એ મારી પત્ની નથી, મારી જિંદગીની મોટામાં મોટી પનોતી છે. હા, અને હું તો કંટાળી ગયો છું. જરી કઈ પ્રેમ નથી આવતો એના પર, એટલે જ કહું છું કે ભગવાન ઉપરથી જોડી તો બનાવી જ છે આપણી, પણ મળવાનું ભૂલી ગયો. ખબર નહીં હા આવું કેમ કર્યું ભગવાને. તમે મને પ્રેમ તો કરો છો ને? અરે આ કેવી વાત પૂછે છે તું? હું ખાલી જાણવા માંગુ છું, તમે પ્રેમ કરો છો કે નથી કરતા, કયો. અરે હું મને પોતાને પ્રેમ નથી કરતો ને, એટલો તને પ્રેમ કરું છું. સાચે? હા સાચે જ, એટલે જ તો પાછો તારી પાસે આવ્યો છું.
બાકી તું જ વિચાર કર ને કે એક પુરુષના લગ્ન થઈ જાય તો પરિવાર એની પ્રેમિકા પાસે જાય ખરો? કારણ કે નથી મળ્યો પ્રેમ મને પેલી પનોતી પાસેથી. એટલે આવ્યા તમે મારી પાસે? હા. નથી પ્રેમ મળ્યો એટલે આવ્યા? હા, કારણ કે આ દુનિયામાં કહેવાય છે કે પ્રેમ તો ફક્ત એકવાર જ થાય છે. જે હા માટે તું મારા માટે બની છે, સમજી તું? સારું અશોક, જે હોય એ હું બધું સમજુ છું. અને તમે છે ને જરાય ચિંતા ના કરતા, હું હંમેશા તમારી સાથે છું. કદાચ ગમે તે થાય ને, આપણા બંનેના લગ્ન તો થઈને રહેશે. બસ ખાલી તમારા ઘરમાંથી તમારે આ સુષ્માડીને કાઢવાની છે. હા, બહુ જ જલ્દી હું એને મારા ઘરમાંથી કાઢીશ અને જલ્દીથી અને મારી બનાવીશ. હા, અશોકભાઈ, હા, હા, બોલ. આ કોણ હતો અશોકભાઈ? હા, મારી પ્રેમિકા હતી જેની સાથે હું જલ્દીથી લગ્ન કરીશ. શું વાત કરો છો અશોકભાઈ? હા, હા, જે સત્ય છે એ વાત કરું છું. અરે પણ તમારા લગ્ન થઈ ચૂક્યા છે, ખબર છે ને તમને? લગ્ન તો થઈ ગયા છે પણ મારો પ્રેમ છે ને એ હજી અધૂરો રહી ગયો છે. એ મોટા ભાઈ, શું પ્રેમ પ્રેમ લગાવી રાખ્યું છે? કેમ, તને કઈ પ્રેમમાં ખબર પડે? બસ તને તો આ ભક્તિ કરતા જ આવડે છે, બીજું કઈ તારી જિંદગીમાં તે કર્યું? હા? અચ્છા. પણ એટલું યાદ રાખજે કે આ પ્રેમ પણ ભગવાને જ બનાવ્યો છે. એટલે એકવાર જિંદગીમાં તું હાસો કોકને પ્રેમ કરીને જો તો તને સમજાશે કે પ્રેમ કોને કહેવાય. એક મિનિટ, જો તમે સાચો પ્રેમ કર્યો તો સાચા પ્રેમ કરવા વાળા બીજા કોઈની જિંદગી પણ નથી બગાડતું. એટલે તમે જે આ લગ્ન કરી લીધા છે તો હવે સુષ્મા ભાભીનું શું? અરે એનું જે થાય એ મારે નથી જોવાનું. તો કોણ જોશે? હા, બધાયનો ભગવાન છે એ જોશે, સમજો તું? જો હું એ વ્યક્તિને તો નથી ઓળખતો, પણ તમને તો સમજાવી શકું ને કે આ વસ્તુ જે થઈ રહી છે ને એ ખોટી થઈ રહી છે. એટલે સમજી જાઓ અને વહેલા સમજી જાઓ તો વધુ સારું છે. ના ના, હવે સમજવાની જરૂર સુષ્માને છે, મારે નહીં. અને તને તો બધી ખબર પડી જ ગઈ કે તારી સગી આંખોથી જોયું ને. હા, કે અમે કેમ બંને પ્રેમી પંખીડા ઉભા હતા. એ જ તો કીધું કે આ બધું ખોટું કરી રહ્યા છો, એ બંધ કરી દો તો વધુ સારું. હું બંધ કરી દઉં? હા, અને તું મારો નાનો ભાઈ થઈને મને શીખવાડે છે કે મારે શું કરવું ને શું ના કરવું? ભાઈ, આમાં નાના મોઢા ત્યારે જ ખુલે છે જ્યારે કોઈક મોટા મોઢા કંઈક ખોટું કરી રહ્યા હોય. અરે એવું કાંઈ ન હોય ભાઈ, સમજો તું? મેં તો આને બહુ પ્રેમ કર્યો હતો પણ એટલી લેટ થઈ ગઈ ને એટલે મારે આ ખોટા લગ્ન કરવા પડ્યા. કઈ વાંધો નહીં. હા, હવે જે થઈ ગયું એ થઈ ગયું, હા, પણ હવે જે થવાનું છે હા, એ અટકાવવાની હું જરૂર કોશિશ કરીશ. જો તમે તમારી રીતે નહીં માનો તો પછી આ વાત મોટાભાઈ હું ઘરે કરી શકું છું. કઈ વાંધો નહીં, વિના સંકોચે કરી નાખજો, સમજો? કારણ કે મેં આ સ્વીટીને બહુ પ્રેમ કર્યો છે અને હાસો પ્રેમ કર્યો છે. જે કર્યું હોય તે. અત્યારે તમે એક સંસાર માંડીને બેઠા છો, એની પણ જિંદગી જોવાની છે. હવે તમને ફરક ન પડતો હોય તો કાંઈ નહીં, મને જરૂરથી ફરક પડશે. અને આપણા પરિવારને, અને આપણા પરિવાર ઉપર દાગ લાગશે ને એ તો હું ક્યારેય નહીં જોઈ શકું. એટલે જો તમે જલ્દી સમજી જાઓ તો સારું છે. હું તમને થોડો સમય આપીશ, એ સમયમાં તમારથી જે થતું હોય તે કરજો અને આ જે બધી બહારના વહીવટો છે એ પતાવજો, નહીંતર પછી આ વાત ઘરે કરી દઈશ. ઓકે? મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. અરે મમ્મી, તું અહીંયા બેસ. આ તો છે ને બેટા, આ હું મંદિરે જાતી હતી ને એ મને એમ થયું કે તારા હાહુને મારી હારવાર દર્શન કરવા લેતી જાઉં. સારું કર્યું મમ્મી, તું આવી ગઈ. હા, અરે વેવા, તમે? હા, જય શ્રી કૃષ્ણ વેરા. જય શ્રી કૃષ્ણ. આજે આમ અચાનક? અરે આ મંદિરે જાતી હતી, હાલો તમારે અહીં આવવું હોય તો દર્શન કરવા. હા હા, કેમ નહીં. જો
તમે લઈ જાઓ અને હું ના આવું એવું તો બને જ નહીં ને. હા પણ સુષ્મા બેટા તો અહીંયા કેમ બેઠી છે? હા બોલ ને બેટા. હા કઈ મૂંઝવણ છે તને? હા મને નહીં તો તારા મમ્મીને કહી દે. બેટા રડમાં. વેવા તમે હમણાં પૂછતા હતા ને કે તમારી તબિયત કેમ છે. આ મારી દીકરી ખુશ હોય ને તો જ હું ખુશ છું. મારી દીકરીને અહીંયા કંઈક તકલીફ લાગે છે. ના મમ્મી, હા તો બહુ દિવસ થયા ને તો મને ઘરની યાદ આવી ગઈ. એટલે મને થોડું મારું મન હળવું થઈ ગયું. અરે બેટા તને તારા ઘરની યાદ આવતી હતી તો કહેવાય ને, અમે ક્યાં ના પાડી છે. તને મન થાય ત્યારે તારી મમ્મીના ઘરે જઈ શકે છે, પણ આમ રડવાનું ન હોય. અને સાચું કહું ને તો જો હા સુષ્મા બેટા, આ પણ તારું પિયર જ છે એમ સમજ ને. તને કઈ વાતની કમી છે મને જણાવતી જા. મમ્મી, મને કોઈ જ વાતની કમી નથી. તમે તો અહીંયા મને બહુ જ સારી રીતે સાચવી છે. પણ આ તો મારા મમ્મીની હું એકની એક દીકરી છું ને, એટલે એને આજે જોઈને તો મારું હૈયું ભરાઈ ગયું. એટલે બાકી તો બીજું કંઈ નથી. એક કામ કર બેટા, હાલ 2-5 દી મારી યારે આપણા ઘરે રહેવા. રીચાબેન મારી દીકરીને 5 દી અઠવાડિયું મોકલો. અરે અમે ક્યાં ના પાડી છે. તમારી દીકરી આવવા માટે તૈયાર હોય ને તો અમને કોઈ વાંધો નથી. હા પણ એક વાત જરૂર કહીશ બેન કે તમારી દીકરી મારા ઘરેથી જશે ને તો મારું ઘર સૂનું સૂનું થઈ જશે. અમે લોકો એકલા થઈ જઈશું. અરે ના ના વેવા, હું એને વધારે નહીં રોકું. એ 2-5 દી મારી હારે રહેશે ને તો એને થોડુંક છે ને બીજો જીવ થઈ જશે અને એની મૂંઝવણ જે છે ને મનની એ ઓછી થઈ જશે. 5 દી રહી અને મારી દીકરી આવતી જ રહેશે. અરે હું મજાક કરું છું. તમારી દીકરી પર તમારો પૂરેપૂરો અધિકાર છે. તમારી દીકરીને તમે લઈ જઈ શકો છો. પણ આ તો શું છે કે એક સાસુની લાલચ હોય ને એ ક્યારેક ક્યારેક જાગી જાય. કારણ કે મને વહુ પણ તો એટલી સારી મળી છે, અમને બધાને સમજે છે, ઘરનું ધ્યાન રાખે છે. સાચું કહું ને વેવાણ તો તમે તમારી દીકરીને સંસ્કાર એટલા સારા આપ્યા છે કે લગ્ન કરીને આવી ને ત્યારથી ઘરનો બધો કારોબાર એને લઈ લીધો છે. મારે તો કોઈ વાતની ચિંતા નથી. વેવાણ કરિયાવર જે આપીએ છે ને દીકરીને એ તો વાસણો તૂટી ફૂટી જાય છે, કપડાં ફાટી જાય છે, દાગીના ઘસાઈને તૂટી જાય ને તો એને ફરીવાર ભંગાવીને નવાઈ કરાવડાવવા પડે છે. પણ આ સંસ્કાર છે ને એ એક એવું ઘરેણું છે ને કે જે મા બાપ એની દીકરીને એ ઘરેણું ન દે ને તો દીકરી છે ને 2 ઘરની શોભા નથી બનતી. એટલે જ સંસ્કાર નામનું મોટામાં મોટું ઘરેણું દીકરીને આપવું જ પડે છે, જેથી દીકરી એક તો બાપના ઘરના માન વધે છે અને બીજું સાસરીમાં જાય છે ને તો એના સાસરી પક્ષની ઇજ્જત વધારે છે. એટલે જ મેં મારી દીકરીને કરિયાવર ઓછો દીધો છે, પણ સંસ્કાર રૂપી ઘરેણું ઘણું બધું દીધું છે. એકદમ સાચી વાત કરી તમે. કહેવાય ને કે દીકરીને સંસ્કાર આપ્યા હોય ને તો 2 કુળને તારી જાય. તમારી દીકરીને તમે સંસ્કાર રૂપી કરિયાવર આપ્યું જ છે અને અમને તો ગર્વ છે કે સુષ્મા અમારી વહુ છે. જો બેટા, મમ્મીને જોઈને હૈયું ભરાઈ આવ્યું હોય અને પિયર જવાનું મન થયું હોય ને તો બેઝિઝક જા. કારણ કે એવી બાબત માટે કોઈ ના પાડે, હું કે તારી મમ્મી કોઈ પણ. અને વેવાણ આવ્યા છો ને તો હપ્તી તમારી દીકરીને 1-2 દિવસ લઈ જાઓ, શાંતિથી રાખો અને મન ભરાઈ જાય ને પછી જ અહીંયા આવજે. જા ચાલ હવે જલ્દી થેલો તૈયાર કરી દે તારો કપડાનો. તારા સાસુએ રજા આપી દીધી ને હવે તો. વેવાણ તમે પણ તો તમારી દીકરીની મદદ કરાવો. જાઓ. હું નથી ઈચ્છતી કે માં અને દીકરીની વચ્ચે સાસુમાં આવે. અરે વેવાણ એવું થોડું હોય. ચાલ ચાલો.
તમે અહીંયા ગાર્ડનમાં? અરે હમણાં ગાડી મૂકીને ઘરે જતો હતો તો મેં જોયું કે બોલતું તું તો કોણ મહેમાન હતા? અરે કોઈ નતું, વેવાણ આવ્યા હતા. તો વેવાણ આવ્યા હતા, મંદિરે જતા હતા. તો કે મને કહ્યું કે તમારે મંદિરે આવવું છે. મેં કહ્યું તમે લઈ જતા હોય તો આવું. પણ સુષ્મા એના મમ્મીને જોઈને એની આંખ ભરાઈ આવી. એટલે સુષ્મા બહુ થોડા રડી પડ્યા, ગડગડા થઈ ગયા. તો મેં જ કહ્યું વેવાણને કે 2-5 દિવસ લઈ જાઓ તો એની હવા ફેર થાય ને એને સારું પણ લાગે. પણ કેમ ગળગળા થઈ ગયા ને રડવા માંડ્યા? શું થયું તમને? અરે થયું કંઈ નહીં હતું. હવે માની યાદ તો કઈ દીકરીને ન આવે. મને આટલા વર્ષો થઈ ગયા, મારી માં આ દુનિયામાં હયાત નથી. છતાંય મને મારી માની યાદ બહુ આવે. મને એના વગર જરાય નથી ગમતું. કે ને કે દુનિયાના ગમે એટલા સુખ હોય પણ માનું સુખ તો કોઈ ના આપી શકે ને માની જગ્યા પણ કોઈ ના લઈ શકે. ભલે આપણે અહીંયા એને ગમે એટલી સાચવીને રાખતા હોઈએ પણ એની માની જગ્યા લેવાની આપણા કોઈની તાકાત નથી. પણ એમ તો વેવાણ ઘણી વાર આવ્યા છે પણ વહુને કુદી રડતા નથી જોયા. હા, હું પણ છેલ્લા ઘણા સમયથી જોઉં છું કે હા સુષ્મા બહુ ગુમસુમ રહે છે. એને સારું નથી લાગતું. એટલે કદાચ કંઈક એવી મૂંઝવણવાળી વાત હોય જે આપણને ન કરી શકતી હોય પણ મમ્મીને કરી શકતી હોય એની. એટલે જ મેં વેવાણને કહ્યું કે તમારી દીકરીને થોડા દિવસ માટે તમારા ઘરે લઈ જાઓ, જેથી કરીને એ પણ શાંતિથી રહી શકે અને આપણે પણ, અને એને સારું પણ લાગે ને. પણ તારે એને બાજુમાં બેસાડીને પ્રેમથી સમજાવીને પૂછવું તું ને કે ભાઈ તને શું તકલીફ છે? અરે પણ વહુની ઈચ્છા હતી એના મમ્મીને ત્યાં જવાની તો ભલે ને ગઈ. અને આપણે તો રાજી જ રહેવું જોઈએ કે આપણી વહુ આપણી સાથે ક્યારેય ખોટું નથી કરતી કે નથી આ ઘર માટે ખોટું કરતી. અરે એના પિયર ગઈ એનો વાંધો નથી પણ એને કઈ પ્રોબ્લેમ નથી ને એ આપણી જાણવાની ફરજ છે ને. એ વાત તો સાચી, એ જાણવાની આપણી ફરજમાં આવે છે. પણ હવે વહુ એમ કહેતી હતી કે હું મારા મમ્મીના ઘરે જાઉં તો મને સારું લાગશે, મારું દુઃખ હળવું થશે. તો ભલે ને ગઈ. પણ તમે કહ્યું ને એમ મૂંઝવણમાં તો સુષ્મા બહુ લાગે જ છે. પણ પપ્પા શું છે? હા, કાયમ જ આની છે ને આવી જ દોટ હોય છે. ક્યારે શાંતિથી તું આવ્યો છે? હા, હંમેશા આવી દોડધામમાં જ આવે છે. પહેલા તું શ્વાસ લઈ લે અને પછી જણાવજે. સાંભળો, મારે તમને બંનેને એક ખાસ વાત કરવી છે. કઈ ખાસ વાત? પેલા મને એ કહો કે ભાભી ક્યાં છે? ભાભી? હમણાં તારા ભાભીની જ વાત ચાલતી હતી. તારા ભાભી આજે એમના મમ્મી આવ્યા હતા થોડી વાર પહેલા. હા, એવું કહેતા હતા કે એટલે કે તારા ભાભી છે ને ગડગડા થઈ ગયા, થોડું હૈયું ભારે થઈ ગયું. એટલે મેં જ કહ્યું કે 2-5 દિવસ માટે તારી મમ્મીના ઘરે આંટો મારતી. હા હા, એ પિયર ગઈ છે. પછી બોલ ને. પણ તારે શું છે? ઘરમાં નથી ને? ના નથી. હાશ. કેમ? પણ એમાં હાશ કરવાની ક્યાં જરૂર છે? હા, સુષ્મા બહુ એમના પિયર ગયા છે, જે કહેવું એ કહી નાખ ને. અરે ચૂપ રહ્યો ને યાર. હા, મારે તમને મોટા ભાઈની વાત કરવી છે, અશોકભાઈની વાત કરવી છે. શું? અશોકની વાત? અરે શું વાત છે, કહી દે ને. તમને ખબર છે અશોકભાઈ જ્યારે ભણતા હતા ત્યારે એની એક પ્રેમિકા હતી, પેલી શું નામ એનું, આ સ્વીટી. હા, એનું શું છે? એ તો ભણતો હતો ત્યારે એની પ્રેમિકા હતી અને ત્યાર પછી એના લગ્ન થઈ ગયા અને લગ્ન થયા પછી તો એ પ્રેમિકા એને વાત તો કરવા દે. હું કેવા માંગે છે આખી વાત તો માંડીને કરતું. અરે પણ તમે શાંતિ રાખો ને. આ કઈક તો છે ને પાણીમાંથી પોરા કાઢશે ભાઈ. અરે પાણીમાં પોરા નહીં, પણ પોરામાં એટલું પાણી જામી ગયું છે ને કે હવે પોરાને મારવો પડશે. જો બેટા છે ને આ તારી પહેલીઓ કહાવતો એ તો અમને છે ને આજ સુધી સમજાણી જ નથી. એટલે તું શું કહેવા માંગે છે શું નહીં ને એ તું પહેલા ચોખવટ કર અને પછી અમારી સાથે વાત. અરે સ્વીટી હજી અશોકભાઈની પ્રેમિકા છે. હા હા, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. અરે તારી કઈ ભૂલ થતી હોય એ તો ઓળખતા હોય ને મળતા હોય વાત કરતા, એમાં શું છે હવે? અચ્છા, એટલે એક પ્રેમિકા
એક પ્રેમીને જે રીતે મળતા હોય એ અને એક દોસ્તને મળતા હોય એમાં કઈ ફરક ના હોય? હોય બેટા, ફરક જરૂર હોય. આમ ગળે મળીને ચોટીને વાત કરતા હતા. શું? તે તારી નજરે જોયું? હા, તો તમને શું લાગે છે કે દેવેન આમ આમ ગપ્પા મારતો હશે? હા, પણ બેટા મને એ ચિંતા છે કે સ્વીટી તો આ શહેરમાંથી બહાર જતી રહી હતી એવું કહ્યું હતું ને? જો બાકીની બધી મને કાંઈ નથી ખબર. મેં મારી સગી આંખે જોયું નથી, મેં દૂરબીનથી દૂરથી જોયું. મને એમ લાગે છે કે હા આટલા સમયથી સુષ્મા વહુ જે મૂંઝવણમાં જીવી રહી છે ને એ મૂંઝવણ હા સ્વીટી તો નહીં હોય ને? એના લીધે અશોક સુષ્મા વહુ સાથે ગેરવર્તન તો નહીં કરતો હોય ને? અથવા તો એ વાતની એને ગંધ પણ આવી ગઈ હોય. જો એવું પણ બની શકે છે, પણ શું વાત છે એની મને નથી ખબર. મેં અશોકભાઈને તરત જ આ વાત કરી કે આ બધું બંધ કરી દે, પણ એણે મારી કોઈ પણ વાતમાં રસ નથી લીધો. એટલે તું અશોકને મળીને આવ્યો છે? હા, મેં એને એ પણ વાત કરી છે કે જો તમે થોડા દિવસમાં નહીં સમજો ને તો હું મમ્મી પપ્પાને આ વાત કરી દઈશ. પણ એને નથી ખબર કે મેં તમને આ વાત કરી. આપણે થોડા દિવસો એમને જવા દઈશું. એના વર્તન અને એના સ્વભાવમાં કંઈ ફરક પડે તો આ વાત આપણે અહીંયા જ ચૂપ કરી દઈશું. પણ જો કોઈ ફરક ના પડે તો પછી તમે સમજજો અને એના ઉપર જે પણ એક્શન લેવી પડે એ કરજો. એનામાં શું ફરક પડવાનો? આટલા વર્ષ પહેલાના રિલેશન પછી લગ્ન થયા અને લગ્ન પછી પણ જો આવી રીતે મળતો હોય તો એ થોડો કંઈ સુધરવાનો છે નહીં. આ હકીકતમાં તો ખોટી બાબત છે, પણ અશોકને સીધા રસ્તે લાવવો પડશે. કારણ કે આપણને સુષ્મા જેવી વહુ નસીબથી જ મળી છે અને હું કોઈ કાળે સુષ્માને ગુમાવવા નથી માંગતી. ચલો એની કંઈક તપાસ કરશું જે સાચું છે. પણ મેં કીધું એ પ્રમાણે હમણાં 4-5 દિવસ કંઈ નહીં. હા ઠીક છે. હા, જય શ્રી કૃષ્ણ અંકલ. શ્રી કૃષ્ણ. પણ તારી ઓળખાણ ન પડી. એની ઓળખાણ હું આપું છું પપ્પા. કોણ છે આ? આનું નામ સ્વીટી છે અને હું આને બહુ પ્રેમ કરું છું અને અમે જલ્દી જ લગ્ન કરીશું. હા અંકલ, સોરી પપ્પા, હું પણ અશોકને બહુ જ પ્રેમ કરું છું. ખબરદાર જો મને પપ્પા કીધા છે તો. અને તને શરમ નથી આવતી? આમ નપટાઈથી વાત કરે છે. હું લગ્ન કરવાનો છું. આ છે ને ક્યાં મૂકવા જઈશ? ડિવોર્સ. એ તું ચૂપ બેસ. વાહ મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા તારા મોડે આ શબ્દ શોભતો નથી. શું કહ્યું? ડિવોર્સ? તારા જેવી સ્ત્રી અમારા ઘરના આંગણે ચડી, બાકી ચડવા પણ ના દો. તું કેવી છે ને ખબર છે તને કે મારા દીકરાના લગ્ન થઈ ગયા છે, એને પત્ની છે, છતાંય એને પ્રેમ કરવા આવી. અને એ પણ પાછી. જો ખરો પ્રેમ હોત તો પહેલાં જ એની સાથે લગ્ન કરવાતા ને. અમારે સુષ્માને વહુ તરીકે ઘરમાં લાવવાની જરૂર જ ના પડે. લગ્ન કરવા જતા પણ તમે તમારા દીકરાને એટલો ફોર્સ કર્યો ને કે એણે બીજે લગ્ન કરવા પડ્યા. બોલો ને, કયો ને. હા મમ્મી, એટલે જ તો હું ના પાડતો હતો કે મારે હમણાં લગ્ન નથી કરવા. પણ આ મારા મમ્મી ને પપ્પા માન્યા જ નહીં, પવડાવી દીધો. તો તારે ત્યારે ફોડ પાડવો તો ને કે હું આના સિવાય લગ્ન જ નહીં કરું. હા, તું તો હેવી નાવમાં સવાર છે બેટા કે જે તને પાર પણ ન લગાડે અને ડૂબાડે પણ નહીં, હદ વચ્ચે રાખે. અને તને શું લાગે છે છોકરી કે તું સુષ્માની જિંદગી બરબાદ કરીશ અને અશોક સાથે ઘર વસાવીને ખુશ રહીશ? નહીં. હા, એ છોકરી નિસ્વાર્થ પ્રેમ કરે છે મારા છોકરાને. અને જો એને દુઃખી કરીશ ને તો યાદ રાખજે, હા, મારા છોકરાને પામ્યા પછી પણ તું સુખી નહીં રહી શકે. અને આ સુષ્માએ તો તમારા છોકરાને પામી લીધો છે અને પામ્યા પછી તે એ ખુશ છે. તમે શું કહો છો કે હું એની જિંદગી બરબાદ કરું એમ?
એની જિંદગી તો ઓલરેડી બરબાદ થઈ ગઈ છે. જ્યારે પતિનો પ્રેમ જ નથી એની પાસે તો એ શું કરવાની? પ્રેમ તો હતો બેટા, પણ તારા આવ્યા પછી મારો દીકરો એનામાં ધ્યાન ઓછું દેતો થઈ ગયો. તને ખબર ન હોય તો કહી દઉં, મારો દીકરો સુષ્માને એટલો પ્રેમ કરતો હતો ને કે એને પાછું વળીને જોયું નથી. પણ શું કરે, જીવનમાં ક્યારેક ક્યારેક એવી અડચણો આવે કે જે પાર કરવી મુશ્કેલ હોય, અને મારા દીકરા માટે તું અડચણ જ છે. તને એમ લાગે છે કે તું મારા દીકરાનો પ્રેમ પામીને સુખી થઈશ? અરે એ તો સુષ્માને એટલો પ્રેમ કરતો હતો ને કે લગ્ન પછી 6 મહિના સુધી તો એને બહાર જ ફર્યો છે લઈને. એને છોડી પણ નથી. એની સાથે ને સાથે એની હામાં હા ને એની નામાં ના. પણ કદાચ તે આવીને મારા દીકરા પર કાળો જાદુ કર્યો હોય તો ખબર નહીં. બાકી તું એમ કહેતી હોય કે સુષ્મા એની સાથે અને મારો દીકરો સુષ્મા સાથે સુખી નથી, તો એ તારો ભ્રમ છે. ને આ ભ્રમ કાઢી નાખજો. મમ્મી, તમે આમ સ્વીટીનું અપમાન ના કરો. અપમાન? જેનું કોઈ માન જ નથી એનું અપમાન શું? માન વગરની કોકના આંગણે ચડી ગઈ છે. તને શું લાગે છે કે હા આવી છે ને આને અમે અપનાવી લઈશું? બેટા, તું કદાચ પ્રેમમાં આંધળો હોઈશ, અમે નહીં. અને અમને એવી કોઈ પડેલી પણ નથી કે અમે તારી આ સ્વીટીને અપનાવી લઈએ. અપનાવી પડશે, કારણ કે તમારા છોકરાની ખુશી ખાલી ને ખાલી મારામાં છે. એ સુષ્માને એની 2% બૈરીને પ્રેમ નથી કરતો. હા, 2% એ નથી, 2% તો તું છે કે જે મારી વહુનું ઘર ભંગાવીને પોતાનું ઘર વસાવવા માંગે છે. ને તને શું લાગે છે? હા, તને શું લાગે છે કે તું આવું કરીશ અને અમે લોકો હસતા મોઢે સ્વીકારી લઈશું? હું અને અશોકના પપ્પા જરાય આ વાતને નહીં સ્વીકારીએ. અને જે તારા પનોતી પગલાં લઈને અમારા ઘરમાં આવી છે ને, એ જ પનોતી પગલાં લઈને આ ઘરની બહાર નીકળી જા. ને અશોક સાથે રહેવાના બહુ શોખ હોય ને તો જા ને, અશોકની કમાણી જેટલી છે ને એમાં રહીને બતાવ. આ બંગલાના સપના જોવાનું રહેવા દે છે. મમ્મી, આ બહુ વધારે પડતું બોલી ગયા હો તમે. બાકી શું? આ ઘરમાંથી હું સુષ્માને કાઢીને બતાવીશ અને સ્વીટીને આ ઘરની વહુ બનાવીને બતાવીશ. આ ઘરની નહીં, કદાચ તારી પત્ની બની જાય, પણ અમારા ઘરની વહુ તો નહીં જ બની શકે. અને એ છોકરી ઊભી થા. શું લાગે છે તને? તને શું લાગે છે મમ્મી કે તું મારા છોકરા સાથે જે રીતે અત્યારે વર્તી રહી છે એમ અમને પણ આમ મુઠ્ઠીમાં કરી લઈશ? ભૂલમાં જીવી રહી છે. ચાલ નીકળ. તમારા ઘરમાં ને મારું અપમાન થયું છે. હવે જ્યાં સુધી સુષ્માને આ ઘરમાંથી નહીં કાઢો ને ત્યાં સુધી હું ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકું. પણ સ્વીટી, મમ્મી આ તમે ઠીક નથી કર્યું. સ્વીટી, જોયું? સ્વીટી પાછળ ગાંડો ઘેલો દીવાનો થયો છે તમારો દીકરો. આજે આપણને દેવેને વાત કરી અને આજે ને આજે જ આ છોકરી આપણા ઘરે પણ આવી ગઈ. પણ આ કાંટાને કાઢવો તો પડશે જ, નહીંતર યાદ રાખજો આપણા છોકરાની જિંદગી બરબાદ છે. એના કરેલા એ ભોગવે. એને નથી ખબર પડતી કે કોઈની જિંદગી બગાડીને હું આ લફંગી છોકરી આ લગ્ન કરું? તમને એમ નથી લાગતું કે આપણો છોકરો રસ્તો ભટકી ગયો છે? હવે એનો કોઈ ઈલાજ પણ નથી. એ આપણા હાથના કાબુ બહાર રહી ગયો છે. એટલે એને વાળવાનો નહીં આપણે? હા, કરી લે કોશિશ, વળી શકે તો. મને કોઈ આશા નથી. તમે તો તમારા હાથ અત્યાર કરી દીધા, પણ એમ નહીં ચાલે. આપણા છોકરાને આપણે પાછો વાળવો જ પડશે. માં સુષ્મા, ચિંતા ના કર દીકરા, બધું સારું થશે.
અને સાંભળ, તે કંઈ ખાધું નથી મારા દીકરા. હાલ થોડુંક ખાઈ લે. શું ખાઈ લઉં મમ્મી? સાચું કહું ને તો કોળિયો નથી ઉતરતો હવે મને. ખબર નથી પડતી કે અશોકને શું થઈ ગયું છે, કેમ મારી સાથે આવું વર્તન કરે છે. જો બેટા, આ જે થયું છે એ તું ખાવા નહીં ખાય તો કઈ બગડેલી ભાજી સુધરી જશે દીકરા? અને જીવવા માટે ખાવું તો પડે ને મારા દીકરા થોડુંક. મમ્મી તમારી વાત સાચી છે કે જીવવા માટે ખાવું પડે, પણ સાચું કહું ને નથી ઉતરતો કોળિયો. તમે જુઓ ને મમ્મી, હું 2 દિવસથી અહીંયા આવી છું, એમનો ફોન નથી આવતો કે નથી કોઈ મેસેજ. ગાંડાની જેમ હું એમની રાહ જોયા કરું છું કે હમણાં ફોન આવશે, હમણાં મેસેજ આવશે. મેં કરેલા મેસેજ જોઈને પણ એવોર્ડ કરે છે મને. બેટા, આ તો સંસાર છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, તડકો, છાંયડો, આવું બધું તો ચાલતું જ રહે. આજે તારે દુઃખ છે ને તો કાલે પાછું તારે સુખે થઈ જશે. આ ભગવાનની છે ને લીલા ન્યારી છે. આપણને ખબર નથી ક્યારે શું થવાનું છે. એટલે કાંઈ ચિંતા ન કર બેટા, અને થોડુંક ખાઈ લે. આમ રડીશ નહીં. જો તું આમ ઢીલી થઈશ તો પછી હું કેમ હિંમત રાખીશ? મને ઘણું દુઃખ થાય છે, છતાંય તને ઓછું ના લાગે ને એટલે હું એ મારું મન કઠણ કરીને બેઠી છું દીકરા. મમ્મી, તમારી બધી જ વાત સમજુ છું, તમને પણ મારી ચિંતા થાય, પણ હું પણ શું કરું મમ્મી? નથી મન માનતું મારું. 2 દિવસથી અહીંયા આવી છું ને એવું લાગે છે જાણે હું વર્ષોથી અહીંયા છું અને અશોકને મારી કંઈ પડી જ નથી. બેટા, બાપના ઘરે તો દીકરી 2 દિવસ નહીં જન્મારો રહે ને તોય ભારે ન પડે. તું શા માટે ઓછું લાવે છે? મમ્મી, દીકરી જ્યારે કુંવારી હોય ને ત્યારે મા બાપને ભારે ના પડે, પણ એકવાર જ્યારે દીકરી પરણી જાય ને પછી એનું ઘર એનું સાસરી જ હોય છે. પિયરમાં જિંદગી ના જાય મમ્મી. હું એ સમજુ છું દીકરા કે પિયરની પાલખી કરતા સાસરાની સોળી સારી, પણ દીકરી બાપના ઘેર સાસરીનું ઘર મૂકીને ત્યારે જ આવે છે કે જ્યારે એની સહન શક્તિની હદ પૂરી થઈ જાય. ત્યારે એ છે ને બાપના ઘરે લમણો વાળે છે કે હું ત્યાં જઈશ ને તો મને શાંતિ મળશે, મારું પોતાનું કહેવાય એવું કોઈક છે ત્યાં. અને દીકરી છે ને સાસરીનું દુઃખ માની આગળ હૈયું હળવું કરે છે આવી. એટલે તું નિરાંતે અહીંયા રહે બેટા, કોઈ ચિંતા ન કર, સૌ સારાવાના થઈ જશે દીકરા. અશોક, અશોક, તમે આવી ગયા? મને ખબર હતી તમે મને લેવા આવશો જ. જોયું મમ્મી? હા, અશોક આવી ગયા. બેસો બેસો અશોક કુમાર, બેસો ખાટલે. પણ તમે બેહો ને, મારે નથી બેહવું. અને તું એટલી બધી હું હરખમાં આવી ગઈ? હા, તને એમ થતું હશે ને કે હું તને તેડવા આવ્યો છું. તમે મને તેડવા નથી આવ્યા? નહીં, હું તને કહેવા આવ્યો છું કે હવે આ હોરવી ગયું છે ને તો હવે આવીને રહેજે. અશોક કુમાર, એટલે તમે કેવા શું માંગો છો અશોક? આ જ્યારથી તારી હારે મારા લગ્ન થયા છે ને ત્યારથી છે ને મારી જિંદગીમાં પનોતી બેહી ગઈ છે. હા હા, સાસુમાં આ વાત હાચી છે. હાવ અશોક કુમાર, આવું કેમ બોલો છો તમે? તો કેવું બોલું? મારી છોકરીએ તમારું શું ખરાબ કર્યું જિંદગી. તમે આમ કહો છો? જિંદગી, મારી જિંદગી ખરાબ કરી નાખી છે તમારી આ લાડકી દીકરીએ. અશોક, મેં એવો તો શું ગુનો કર્યો છે કે જેની સજા તમે મને આટલી મોટી આપો છો? ગુનો તે નહીં, મારથી કાંક ગુનો થઈ ગયો છે તે હું ભોગવું છું. સમજે તું? આ હગાઈ પેલા કઈ વાત ન કરી કે આ તમારી દીકરી ઘરના કામ હરખા નહીં કરે, મને હરખી રીતે નહીં હાચવી શકે. આ તો લગ્ન પછી બધી ખબર પડે. અશોક કુમાર, ઘરના કામ હરખા ન કરે, તમને ન હાચવે, એ લગ્નના આટલા વર્ષે તમે આ બધી ફરિયાદ કરો છો? સહન શક્તિ છે ને મારામાં બહુ છે, એટલે અત્યાર સુધી હું સહન કરતો જ ગયો.
પણ હવે સહન કરવાની લિમિટ છે ને એ પૂરી થઈ ગઈ. એટલે પછી સમજી ગયા તમે. અશોક, આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે તમે મને કોઈ કામ કીધું હોય અને મેં નથી કર્યું. અરે ઘરમાં તમને ગમ્યું ને એવી જ હું રહી છું, તમારી હરેક વાત માની છે. મને તો એ નથી સમજાતું કે તમે આવું વર્તન શું કામ કરો છો મારી સાથે. પ્રેમ, મને તારા તરફથી જે પ્રેમ મળવાનો હોય ને એ પ્રેમ નથી મળ્યો. જે દુનિયામાં દેખાતો નથી પણ હોય છે. સમજે તું? અશોક, હા, જ્યારથી પરણીને આવી છું ને ત્યારથી મારાથી થયા એટલા પ્રયત્નો મેં કર્યા છે, એટલો પ્રેમ મેં ઘરમાં બધાને આપ્યો છે, અને આજે તમે પ્રેમના નામથી લઈને મને અહીંયા મૂકીને જવા માંગો છો. અરે લે, મૂકીને જવા માંગો છો એટલે હે? મારી જિંદગી તે જિંદગી નથી રહેવા દીધી. હા સાસુમાં, તમે આમ કરો કે આ આમ કરો, હકીકત છે આ. હું કઈ કોઈ દિવસ ખોટું નથી બોલતો. કોને ખબર તમે કેવા સંસ્કાર આને આપ્યા છે. હા, સંસ્કારો તો છે ને કોના મા બાપે કોને કેવા આપ્યા છે ને એ તો દેખાય જ જાય છે. આમાં કહેવાની જરૂર ન પડે. એટલે તમે કહેવા શું માંગો છો? હા, હું કાંઈ કહેવા નથી માંગતી. તમે જે સમજો એ અશોક કુમાર. જો અશોક, મારા મમ્મી હજુ પણ તમારી સાથે શાંતિથી વાત કરે છે. મારો કોઈ વાંક નથી, તે છતાં તમે મને અહીંયા મૂકી જવા માંગો છો. તો પણ મારા મમ્મી તમને માન સન્માન આપીને શાંતિથી વાત કરે છે. એ સંસ્કાર નહીં તો શું છે? આટલા ટાઈમથી તમે મને ગમે તેમ બોલ્યા, ગમે તે કહ્યું, મેં સહન કર્યું. એ મારા સંસ્કાર નહીં તો શું છે? આજે કોઈ પણ વાંક હોવા છતાં મારો કોઈ જ વાંક નથી. મને પણ ખબર છે ને મારા મમ્મીને પણ ખબર છે, છતાં હું ક્યારેય તમારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. એ સંસ્કાર નહીં તો શું છે? તો ઊંચા અવાજથી ન્યા થોડી વાત થાય. એ આનું ઘર છે, આયા કેમ બોલશો? ન્યા એવું ન બોલ. હે, હા, તાર મમ્મીનું ઘર છે એટલે તો કેવું પટપટ બોલવા મળી. અને સાસુમાં હું તમને શું કહું છું કે આ તમે અશોક કુમાર કહો છો ને, ત્યાં ખાલી અશોક કહેજો. કેમ? હા, આ અશોક ને કુમાર છે ને ત્યાં વચ્ચે હું કાતર મારું. હા, મોઢું ફાટી ગયું ને, હે, તો કાંઈક સંસ્કાર નાખવા હતા. સંસ્કાર તો અશોક કુમાર મારી દીકરીમાં કૂટી કૂટીને ભર્યા છે. અરે તમે મારી દીકરીને ત્યાં કેટલું એ બોલ્યા હશો તમારા ઘરે, એને મારકૂટ કરી હશે, ઘરે મૂકી ગયા આવીને, તોય મારી છોકરીએ મોઢામાંથી ચૂં નથી કર્યું, અને તમે આવીને સંસ્કારની વાત કરો છો. જો અશોક, હું તમારી સામે હાથ જોડું છું. મને આવી રીતે આમ મૂકીને ના જાઓ, મને આમ ના તરછોડો. મારો કોઈ વાંક હશે ને તો હું માફી માંગુ છું. અરે નહીં પણ હોય ને તો પણ હું માફી માંગુ છું. સુષ્મા, પણ આ રીતે ના કરો. સુષ્મા બેટા, રેવા દે. એ માણસ છે ને રસ્તો ભૂલી ગયો છે દીકરા. એ વ્યક્તિ સામે હવે હાથ જોડવાથી કે એને કગરવાથી કોઈ જ ફેર નહીં પડે. તને યાદ છે ને એક કહેવત છે કે જે માણસ વાર્યું ના કરે ને એ હાર્યું કરે. જ્યારે એને એની પોતાની ભૂલ સમજાશે ને એ વ્યક્તિ જરૂર તારી માફી માગશે બેટા. જવા દે એમને એમના રસ્તે. અને આ તને હાથ જોડતા આવડે ને તો અમને જોડતા આવડે, સમજ્યા? હું માફી માંગુ છું. હવે ઈ ઘરે છે ને આવવાનું વિચારતી અશોક, અશોક કુમાર, અશોક, એ જય શ્રી કૃષ્ણ વેવાણ. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. વેવાણ, તમારે કઈ વાત થયેલી? ફોનમાં અશોક કુમાર કઈ છૂટાછેડા લેવાની વાત કરતા હતા ને? હા, વાત થઈ ને. હા,
અશોક છે ને એ ભાન ભૂલી ગયો છે. હા એની બુદ્ધિ બેર મારી ગઈ છે. એને સમજાતું નથી કે સાચું શું ને ખોટું શું. એને એટલી જ ખબર પડે છે કે એ ડિવોર્સ લેવા માંગે છે. પણ વેવાણ, આ ડિવોર્સ લેવાનું કંઈક કારણ તો હશે ને છૂટાછેડાનું? મારી દીકરીનો કાંઈ વાંક છે? વેવાણ, તમારી દીકરીનો નહીં, અમારા નસીબનો વાંક છે. એટલે અરે તમારી દીકરી જેવી સંસ્કારી વહુ તો નસીબદારને જ મળે, પણ અમારા દીકરાને સમજ જ નથી પડતી કે સારી વ્યક્તિના ગુણ જાણતો નથી અને એને છૂટાછેડા આપવાની વાત કરે છે. સાચું કહું ને તો આ અશોકની વાતથી અમારું આખું ઘર દુઃખી છે. પણ આ છૂટાછેડા લેવાનું કંઈક કારણ તમે અશોક કુમારને પૂછ્યું તો હશે ને કે ભાઈ તારે શું કારણથી છૂટાછેડા લેવા છે? પૂછ્યું તો શું કહ્યું? કહે છે કે મને સુષ્મા સાથે પ્રેમ નથી, હું સુષ્માને પ્રેમ નથી કરતો, હું એની સાથે જીવન નહીં જીવી શકું. વેવાણ, તમે દીકરીની માં છો એટલે તમને ચિંતા તો હોય જ, પણ હું પણ મારી આટલી સારી અને સંસ્કારી વહુને ગુમાવવા નથી માંગતી. એટલે જ તમને કહું છું કે સુષ્મા વહુને છૂટાછેડા તો હું નહીં જ આપવા દઉં. પણ અશોક કુમાર કહે છે કે મને સુષ્મા હારે પ્રેમ નથી, તો અશોક કુમારને ગમ્યું છે અને આપણે સગાઈને લગ્ન બધુંય કર્યું છે, તો હવે લગ્નના આટલા સમય પછી અશોક કુમાર કેમ આવું કહે છે કે મને સુષ્મા હારે પ્રેમ નથી? અરે એમને મારી દીકરી નહોતી ગમતી તો જોવા આવ્યા ને, તઈ જ એમણે ના પાડી દેવી હતી ને. સમજી શકું છું તમારા મનની વ્યથા, પણ એમાં શું કરીએ? નસીબમાં જે વસ્તુનો સામનો કરવાનું લખ્યું હોય ને એ તો કરવો જ પડે. હવે આપણે લોકો આમ હિંમત હારી જઈશું અને સમયના ભરોસે કે નસીબના ભરોસે વાતને મૂકીશું ને તો આ વાતનો ઉકેલ નહીં આવે. આપણે સામી છાતીએ લડવું તો પડશે. અશોક અને સુષ્માને અલગ નહીં થવા દઉં હું. હા, મારો વિશ્વાસ છે અને ભરોસો પણ કે મારી વહુ અને દીકરો એ એકબીજા માટે બન્યા છે ને હંમેશા એકબીજાના થઈને જ રહેશે. વેવાણ, અત્યારે તો તમારી વાત પર હું ભરોસો કરી લઉં છું, પણ મને નથી લાગતું કે અશોક કુમાર અત્યારે જે જીદ ઉપર ઊભા છે ને તો આપણી વાત માને અને સુષ્મા હારે છૂટાછેડા લેવાની ના પાડે. એ કદાચ માને કે ન માને, પણ હકીકત તો આ જ છે કે સુષ્મા સાથે છૂટાછેડા તો નહીં જ લેવા દો. અશોકને એમ લાગે છે કે એ જે કરી રહ્યો છે એ સાચું કરી રહ્યો છે, પણ એને ખબર નથી કે એને ઊંધો રસ્તો પકડ્યો છે જ્યાં કાંટા જ કાંટા છે. એમને એવી સદબુદ્ધિ આવી જાય ને કે આ મેં જે રસ્તો પકડ્યો છે ને એ રસ્તો ખોટો છે તો જલ્દીથી એ રસ્તેથી એ પાછા વળી જાય વેવા. નહીતર છે ને પાણી વયું જશે ને અને પછી આપણે પાળ બાંધીશું ને તો એમાં પછી કાંઈ નહીં વળે. સાચી વાત છે તમારી. આ બધું પાણી વહી જાય ને એ પહેલાં આપણે પાળ બાંધવી જ પડશે અને આ બંને છોકરાઓના સંબંધને બચાવવો પડશે. હા, જો વેવાણ, મારો પૂરો પ્રયત્ન છે અને જ્યાં હું કાચી પડું ને ત્યાં તમારે મારો સાથ આપવાનો છે. અરે મારી દીકરીનું ઘર તૂટતું હોય અને એ બચાવવા માટે હું તમારો સાથ ન આપું એવું થોડું બને? અરે વેવાણ, તમે જ્યાં અટકો ને ત્યાં મને તરત બોલાવી લેજો, હું તમારી હારે જ છું. જરૂર. ચાલો હું નીકળું ત્યારે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા બેટા,
શું કીધું અશોકે? મળ્યા અશોક? કઈ વાત કરી એમણે? ના બેટા ના, અશોક કુમાર તો ન મળ્યા મને, પણ હા તારા સાસુ ભેગા થયા મને. મારે એમની હારે વાત થઈ. તું ચિંતા ના કર દીકરા. તારા સાસુ એવું કહેતા હતા કે મારે આ ઘરની વહુ બનશે ને તો સુષ્મા જ. અશોક ભલે ગમે તે કહેતો હોય કે મારે સુષ્મા જોડે છૂટાછેડા લેવા છે, પણ મારા ઘરની અંદર તો સુષ્મા જેવી સંસ્કારી વહુ જ શોભે. મારે તો મારા ઘરની વહુ સુષ્માને જ બનાવવાની છે. અશોક ગમે તે કરે પણ એનું નહીં ચાલે. મમ્મી, હા, અશોકની મરજી વગર હું એ ઘરમાં કઈ રીતે જઈ શકું છું? ભલે મારા સાસુ અત્યારે એમ કહેતા હોય કે સુષ્મા જ આ ઘરની વહુ છે, પણ જ્યાં સુધી અશોક આ વાતને નહીં માને ને ત્યાં સુધી કઈ જ નહીં થાય. હા બેટા, વાત તો તારી સાચી છે. તારી જે આ શંકા છે ને એ મેં તારા હાહુ આગળ વ્યક્ત કરી હતી કે તમે કહો છો કે તમારે વહુ તરીકે સુષ્મા જ જોઈએ છે, પણ હું તમે આ તમારા દીકરાને ઓછી જોયું છે? તમારો દીકરો જ છૂટાછેડા લેવા તૈયાર થયો છે. મારી છોકરીને કાંઈ ભૂલ હોય તો કહો તમે. તે કે સુષ્મા તો મારે હીરો છે, પણ મારા છોકરાની બુદ્ધિ કે ભ્રષ્ટ થઈ ગઈ છે. મમ્મી, ગમે તે થાય, હું અશોકને છૂટાછેડા તો નહીં જ આપું. હા, મારી એ ઈચ્છા એવી જ છે બેટા કે અશોક ભલે છૂટાછેડા માગે, પણ આપણે છૂટાછેડા નથી દેવા અશોકને. ગમે તે કારણ હોય બેટા, અશોક કુમાર કોઈક મુશ્કેલીમાં છે. મમ્મી, એ જે મુશ્કેલીમાં હોય એ મુશ્કેલી, પણ અત્યારે મને એટલું જ ખબર પડે છે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ સારું નથી થઈ રહ્યું. હા બેટા, અને હું કોઈ કાળે અશોકને છોડવા તૈયાર નથી. દીકરા સુષ્મા, તું કહે છે ને કે તું અશોકને કોઈ કાળે છોડવા તૈયાર નથી, તો બેટા તારી મરજી હશે ને એ જ થશે. અને તારી સાસુએ કીધું છે કે હું મારા દીકરાને સમજાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે મારો દીકરો સુષ્મા વહુને છૂટાછેડા આપવાની ના પાડે. મારો ભગવાન એને સદબુદ્ધિ આપે એવું તારી સાસુ કહેતા હતા. અને જો દીકરા, તારી ને અશોકની જોડી તો રામ સીતાની જોડી છે બેટા, એટલે ભગવાન ખરેખર તમારી સામું જોશે અને તારી જે ઈચ્છા છે ને એ ઈચ્છા પૂરી થશે. અશોકને સદબુદ્ધિ આવશે બેટા એક દિવસ, ભલે મોડીએ પણ એને ભાન તો થશે. હો હા મમ્મી, હા, હું એમની રાહ જોઈશ. એમના વિરુદ્ધ તો નહીં જવું, પણ એમની રાહ જોઈને બેસીશું. હા, તો તારે એમની રાહ જોઈને બેસવાનું છે ને, તો હાલ થોડુંક ખાવું પડે ને મારા દીકરા. હાલ. પપ્પા જુઓ, હવે ખાલી ખોટું ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. ચિંતા સિવાય આપણે કરી પણ શું શકીએ? હવે આપણા ઘર ઉપર પનોતી લાગી ગઈ છે. પપ્પા જુઓ, રસ્તાઓ તો બધા મળતા હોય છે, પણ મને ખબર છે કે મારા રસ્તાઓ સોફ્ટ અને કોઈને નુકસાન ન કરે ને એવા હોય છે. પણ અહીંયા મારા ભાઈની વાત છે, અને અશોકભાઈ માટે તમારા સીધા અને કોઈને નુકસાન ન કરે ને એવા રસ્તાઓ કામ નહીં કરે. આપણી નિર્દોષ સુષ્મા જ્યારે ઉદાસ બેઠી હોય ને ત્યારે એનો ચહેરો હું જોઉં છું ને તો મારું મનોબળ તૂટી જાય છે. પપ્પા, મારું એ જ કહેવું છે તમને કે એનું ફેસ જોઈને, ભાભીની હાલત જોઈને જ તો આ હું તમને કોશિશ કરવાની કહું છું કે અશોકભાઈ કાં તો સુધરે અને કાં તો પછી એને રવાના કરી દઈએ. આ તો વીટીને હું ધમકી આપી તે? હા, આ છોડ, એમને વાત કર. પપ્પા, મારી વાત કાન ખોલી સાંભળી લેજો. આ મારા
અને સ્વીટીના રસ્તામાં કોઈ નહીં આવતા, નહીતર પરિણામ સારું નહીં આવે. શું પરિણામ સારું નહીં આવે એટલે? શું કરીશ તું? મારીશ અમને એમ? ધમકી આપેશ? પપ્પા, તમને મારથી પ્રોબ્લેમ શું છે? હા, તમને અમારાથી પ્રોબ્લેમ શું છે મોટા ભાઈ? તમને એકવાર કીધું કે તમે સુષ્મા ભાભી સાથે લગ્ન કરી લીધા છે, તો હવે આ બાર રંગરેલિયા કરવાનો કોઈ મતલબ નથી. એ રંગરેલિયા નથી, પ્રેમ કરું છું. પ્રેમ? કયો પ્રેમ? જે વર્ષો પહેલા તમારા હાથમાંથી જતો રહ્યો હતો, હવે એને કોઈ ના મળ્યું એટલે પાછો આવ્યો છે. એ બધું ઉપરવાળી જ કૃપા હોય. ઉપરવાળાની કૃપા નથી હોતી. અમુક વસ્તુ આપણા હાથમાં પણ હોય છે અને ઉપરવાળો જોતો હોય છે કે આ શું કરે છે. બસ હવે ધ્યાન રાખજે, હા, નહીતર પછી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. હાથ ટૂંકો રાખીને વાત કરજે. નાલાયક, એક તો ઘરની આબરૂને લીલામ કરવા નીકળી પડ્યો છે અને હાથ લાંબા ટૂંકા કરીને ધમકી આપે છે. તો પછી આને હું કામ ધમકી આપી સ્વીટીને? સ્વીટીને આપી, એની ભૂલ હતી એટલે આપી. કોઈની જિંદગીમાં દખલગીરી કરી અને કોઈનું જીવન બરબાદ કરે તો ધમકી નો આપે તો શું આપે ને? તો સુષ્મા હારે મારા લગ્ન કરાવી દેવાની તમારે શું જરૂર હતી? હું એમ કહું છું તમને. અરે કઈ તને હાથ પકડીને હાથ પગ બાંધીને તારા લગ્ન નથી કર્યા? તું બધું ભૂલી ગયો તો, પણ એ નવટંકી પાછી તારા જીવનમાં આવી અને તારા જીવનમાં ઝેર ઘોળે છે. પણ જ્યારે તારી આંખ ઉઘડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. અત્યાર સુધી તો તમને સુષ્મા ભાભી બહુ ગમતા હતા. ક્યાં ગયો હવે સુષ્મા ભાભી પ્રત્યેનો પ્રેમ? જ્યાં ગયો હોય ને, પણ તું હવે સ્વીટીને કોઈ દિવસ નહીં મળતો. જો મોટા ભાઈ તરીકે હું તમારી ઉપર કઈ બીજું તો ના કરી શકું, પણ નાના ભાઈ તરીકે મારી ફરજ, મારા પપ્પા કે મમ્મી ઉપર કોઈ દાગ લાગે કે મારા પરિવારને કોઈ દાગ લાગે ને, એવું તો હું નહીં જ થવા દઉં. અને એના માટે મારે સ્વીટીને ધમકાવી પડશે ને, અને કદાચ મારવી પડશે ને તો મારીશ. બસ દેવન, હાથ નીચે રાખજે અને કોઈ દિવસ મારી આમું આંગળી નહીં ચીંધતો, અને કહી દઉં છું. ધમકી મારવા પહેલા વિચાર કરી લેજે. હું એ જ બાપ છું કે તેનો અનુભવ કરેલો છે અને બીજી વખત અનુભવ ન કરવો પડે ને એનું ધ્યાન રાખજે. હું ધ્યાન રાખું પપ્પા, મારી પણ લાઈફ છે અને જીવવાનો મારે પણ અધિકાર છે. તો જીવો ને, કોણ ના પાડે છે? પણ અધિકારમાં રહીને અધિકારનો ગેરફાયદો ઉઠાવો ને એનો કોઈ મતલબ નથી. હા, સુષ્મા નામનો છે ને મારા જીવનમાં દાગ પડી ગયો છે, એ મારે સાફ કરવાનો છે. અરે સુષ્માને માટે તો તું કલંક છો. તારા જેવો નરાધમ પતિ મળ્યો એની કમનસીબી છો તું. અને જો સુષ્માની આંખમાં આંસુ પડશે ને તેટલું તારા પ્રત્યે મારું ઝેર ભરાશે. ધ્યાન રાખજે હવે આગળ વધવામાં. અમારામાં ઝેર ભરા છે ને, પણ અહીંયા તો છે ને સ્વીટીનો પ્રેમ ભર્યો છે પપ્પા. એટલે હું નહીં તમારું સાંભળું, નહીં મારા મમ્મીનું સાંભળું, નહીં દેવેનનું સાંભળું, કે નહીં સુષ્માનું સાંભળું. એટલે હવે તમે સમજી જાવ ને તો વધારે સારું. નહીતર નહીં તો શું કરીશ? સુષ્માને આ ઘરમાંથી બહાર કાઢીશ. તારા બાપનું ઘર છે, તારું ઘર નથી. બસ મોટા હાથ તો લગાવી જોજે, ખબર પડે તને. તમારથી કઈ ન થતું હોય ને તો ખાલી એટલો વિચારવાનો કોશિશ કરજો કે તમારો જે પ્રેમ કરો છો ને એનો પ્રેમ તમારા લગ્ન પહેલા કેવો હતો અને લગ્ન પછી કેવો છે, અને આ સુષ્મા ભાભીનો લગ્ન થયા પછીનો અત્યાર સુધીનો પ્રેમ કેવો છે, જ્યારે એને ખબર હોવા છતાં કે તમને તમારો બહારનો પ્રેમ ગમે છે. તો હું ક્યાં કહું છું? હા, એની માનીને નો વહી જાય. એ મોટા ભાઈ, હા, મારો કોલર પકડ્યો તે. હા, મારો કોલર પકડ્યો. હાથ મૂક, તો એક મોડા ભેગી 32 બહાર નીકળી જશે. રામખોર, ચાલ હવે આ નાલાયક પાસેથી.
છોકરી તને કઈ લાજ શરમ જેવું છે કે પછી બધું વેચી ખાધું છે? જો આંટી બોલવામાં છે ને ધ્યાન રાખજો. તું તારા સંસ્કારો સાચવીને રાખ, પછી મને કે જે બોલવામાં ધ્યાન રાખજો એમ. તમે તમારું કામ કરો ને. આ રસ્તે જાતા લોકોને ખબર નહીં શું થઈ જાય છે. દોડ્યા આવે છે. હું મારા કામમાં હતી. સ્વીટી કરીને ઊભી રાખે છે. મમ્મી રેવા દો ને, આપણે કોઈ ઝઘડો નથી કરવો. પણ આ એ જોને એનું વર્તન તો જો. એક મિનિટ. આ તું તો સુષ્મા ને, મારા અશોકની એક્સ વાઇફ? એક્સક્યુઝ મી, હજુ મારા ને અશોકના ડિવોર્સ નથી થયા. ઓકે, ઇંગ્લિશની પૂછડી. હવે કદાચ તું એક્સક્યુઝ મી કે બીજું કે ફલાણું ઠીકણું, પણ આ તારો અશોક એ તો તને મનથી ક્યારનો ડિવોર્સ દઈ ચૂક્યો છે. હા એ ભલે ને દઈ ચૂક્યો હોય, પણ મેં પણ એની સાથે કઈ ભાગીને લગ્ન નથી કર્યા. મેં પણ એની સાથે ચોરીમાં 7 ફેરા લઈને લગ્ન કર્યા છે. મજબૂરી એને કહેવાય મજબૂરી. મજબૂરીમાં અશોકે તારી સાથે લગ્ન કરવા પડ્યા, એ પણ હું એને ના મળીને એટલે. અને હવે એ તને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા માંગે છે, એટલે જ કદાચ તું તારા મમ્મીના ઘરે પડી છો, હે ને? એવું કઈ જ નથી. એ મને શું કામ ધક્કા મારીને કાઢે? અને મને તો વિશ્વાસ છે કે અશોક છે ને આજે નહીં તો કાલે મારી પાસે સામેથી આવશે. વિશ્વાસથી છે ને પીપુડી વાળીને એમાં ચણા નાખી દે, કારણ કે તારો અશોક છે ને તારી પાસે ક્યારેય આવવાનો નથી. જોઈશું ને, એ તો સમય બતાવશે કે કોણ કોની પાસે જશે અને કોણ કોની પાસેથી દૂર થશે. ફરીથી વાંઢી થઈ ગઈ તું, સમજાણું તને? અને અશોકની માળા છોડી દે. તારા ને અશોક વચ્ચે કબાબમાં હડ્ડી આવી ગઈ છે. એ હડ્ડીને છે ને મને દૂર કરતા જરાય વાર નહીં અત્યારે લાગે. તો તું દૂર થઈ ગઈ છે એ જો ને. ઓલો કહેવાય ને, ખાવામાં કેમ કાકરો આવે અને કાકરાને ઉઠાવીને ફેંકી દઈએ, એમ કાકરાની માફક તને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. મને ઘરની બહાર નથી ફેંકી. સાચા અર્થમાં કહું ને તો હું મારી જાતે જ આવી છું મારા મમ્મી પાસે, કારણ કે મને ખબર છે કે અશોક મારો છે અને મારો જ રહેવાનો છે. આજે નહીં તો કાલે એ મને લેવા આવશે જ. ચલ, તો એ બાબતની હું તને ગેરંટી દઉં કે જ્યાં સુધી તારા અશોકને હું ના કહું ને ત્યાં સુધી એ તારો નહીં થઈ શકે. એ તો છે ને સમય બધાને બતાવશે કે કોણ કોણું થાય છે અને કોણ કોણું નથી થતું. અને તારી જેમ મને કોઈનો પતિ છીનવતા નથી આવડતો. હું તો મારા જ પતિ માટે રાહ જોઈને બેઠી છું. એ જ કે મારો હતો એ તે છીનવી લીધો ને, તો મેં નથી છીનવ્યો. તે મારો પતિ મારા પાસેથી છીનવ્યો છે. જો એ તારો જ હોત ને તો ક્યારના તારા એની સાથે લગ્ન થયા હોત. કરશે ને. હવે જ્યારે આ સુષ્મા નામનું ભૂત એના મગજમાંથી ઉતરી ગયું છે, જો કે એને ક્યારે ભૂત ચડેલું જ નહોતું. આ તો ગરીબ મા બાપની દીકરી, લાચાર બિચારી, એની માટે થઈને એને લગ્ન કરવા પડ્યા. બાકી તારી જેવી સાથે લગ્ન કોણ કરે? બસ હવે એક શબ્દ પણ બોલી છે ને તો મારો હાથ ઉઠતા વાર નહીં લાગે. ઉઠાવ ને, ઉઠાવ. જો તું છે ને મને મજબૂર ના કરીશ, નહીં તો મને છે ને બહુ સારી રીતે આવડે છે. ભલે હું ગરીબ ઘરની છું, પણ આ મારા સંસ્કારો મને રોકી રહ્યા આ છે. બંગડી તો મેં નથી પહેર્યો હાથમાં સુષ્માજી, કે તમે મારી પર હાથ ઉઠાવો અને હું ચૂપચાપ બેસી રહું. આ તો તું અશોકની એક્સ વાઇફ છે ને, એટલે કઈ બોલતી નથી. હું એક્સ નથી, સમજી ગઈ? પ્રેઝન્ટ છો. પ્રેઝન્ટ છું અને હંમેશા રહીશ. એ સુષ્મા, બંધ કર તારું બકવાસ. હવે છે ને બહુ થયો. આ તારી લવારી છે ને તારી માની સામે હલાવજે. મારી આગળ છે ને બહુ દોડ દાપણ ના કરતી. એ સુષ્મા, તું આને ઠોકી દે છે કે હું ઠોકી દઉં? હવે મારો મગજ જાય છે, તને કહી દઉં હું. એક મિનિટ, આ તો ચા કરતા કેટલી ગરમ છે. હમણાં કબાબમાં હડ્ડી ને હડ્ડાને કરતી હતી ને, મારા ઝપાટે ચડીને તો ચૂસીને ફેંકી દીધા. વિચાર નહીં કરું. ઓહ, એટલે તમે નોનવેજ ખાવ છો? આવા સંસ્કાર. છી, માં એવી દીકરી. અને આ માનું પાણી એટલું ઊંડું છે ને, બક 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 બક. પોતાની દીકરી તો સાચવતા આવડતું નથી અને મને કેવા આવે છે. આ તારી માને તને સાચવતા ન આવ્યું ને, એટલે તું છે ને મારી છોકરીના ઘરવાળા પર તે ડોળા નાખ્યા ને મારી છોકરીનું ઘર ભંગાવા બેઠી છો. અને વળી સંસ્કારની પૂછડી થાય. એ ડોશલી, તું છે ને તારી મર્યાદામાં રહે. બાકી છે ને આ તારી છોકરીનો હાથ ઉપડે કે ના ઉપડે, આ ઉંમરે તારી પર મારો હાથ ઉપડી જશે. બસ, શરમ નથી આવતી તને? એક મિનિટ, મર્યાદા રાખું છું ને એટલે ચૂપ છું. તું મને બોલે ને ત્યાં સુધી ઠીક છે, પણ મારા મમ્મીને તું ગમે તેવું બોલે છે. તને શરમ નથી આવતી? એ તારી હિંમત કેમ થઈ? અરે હિંમત તો છે ને મારી બધી બહુ છે.
પણ આ મને એક મર્યાદા નડે છે ને સંસ્કાર નડે છે. મારી માએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે તું ગમે તે છોકરીને તે ગમે તે હોય ગમે તે કહીને અપમાન કરીને કે લાફો મારી દે. પણ આ તે મર્યાદા તોડીને તારે મારો હાથ ઉઠ્યો. તું યાદ રાખજે, તારું ઘર અત્યાર સુધી તો મેં સરખું ભાંગ્યું નતું, પણ તને બે ઘર ન કરી દઉં ને તો તું જોઈ લેજે. કરી દે જા. તારામાં તાકાત હોય ને એટલી મને બરબાદ કરી દે. પણ મારો પણ ઉપરવાળો બેઠો છે. મારો પ્રેમ સાચો હશે ને તો મારો અશોક મારી પાસે જ આવશે. હવે તારા પ્રેમની તું છે ને મારે તને કઈક કહેવાય જશે. હું કોની સાથે લવ કરું છું? માં દીકરી છે, ઘમંડી છે, જે લુચ્ચી છે, જે લફંગી છે, એની સાથે હું લવ કરું છું. તે મારી ઉપર હાથ ઉઠાવ્યો છે. જોજે અશોક, આજે તને ઘરમાંથી બહાર ન કાઢે ને તો તું મને કહેજે. મારી છોકરીને ઘરમાંથી બહાર કાઢશે ને તો મારી છોકરી મારા ઘરે આવશે, પણ જે દી અશોક તને બહાર કાઢશે એ દી તું ક્યાં જાય છે કરી લેજે. હું મારા ઘરે જઈશ ડોશલી, અને તારી માને તું સમજાઈ દે છે. બાકી હું હજી કહું છું, ભલે તે મારી ઉપર હાથ ઉપાડ્યો, અહીંયાથી છે ને કઈક પથરો બથરો લઈને ને તારી માના માથામાં મારી એક દે. મિનિટ. પથરો મારતા પહેલા 10 વાર વિચાર કરી લેજે. તું એક માને ગમે તેવું બોલી ને તો મારો હાથ ઉઠી ગયો, અને હવે તું પથરો મારવાની વાત કરે છે તો પછી વિચાર કરી લે કે શું નહીં થાય તારી સાથે. ભગવાને તમને લોકોને પથરા અત્યારે શું કહેવાય ઓલું પથરાના ભાવે રખડાવે છે. હવે મારે બીજું કઈ કરવાની જરૂર નથી. હું મારો રસ્તો નાખું અને અશોકને મળું, પછી ખબર પડશે શું થાય ને શું નહીં. હો સુષ્મા? હા. બાકી આ થપ્પડનો બદલો છે ને એ ડોસલી એ તો હું લઈ જઈશ. હો ને, કરો હવે કામ. તારી માં ડોસલી લુચ્ચી લફંગી અમને કે છે લુચ્ચા લફંગા. બસ મમ્મી, જવા દે ને. એ તો છે જ એવી સંસ્કાર વગરની. આપણે શું કામ ખોટું એને આવી રીતે બોલી રસ્તા પર આવી રીતે હાથે જ આપણી ઇજ્જત કાઢવાની. પણ જોને કેવી શરમ વગરની હતી, એના કપડાએ ઢંગ ધડા વગરના, એ ઢંગ ધડા વગરની. મમ્મી, એને શરમ હયા કઈ હોત તો એ અત્યારે અશોક પાસે હોત. એ કોક વ્યક્તિ સાથે લગ્ન કરીને એનું ઘર વસાવીને બેઠી હોત. આવી રીતે મારા અશોક પર ડોરા ના નાખ્યા હોત. વાત તો સાચી તારી હો. ચલો મમ્મી, હા ઘરે જઈએ. સુષ્મા અને ઓલી ડોસલી બે છે ને બરાબર બોલી લીધું છે, પણ હવે અશોકને કહીશ ને એટલે સાંજે એનો વારો પડશે. હેલો, તમે ગમે ત્યાં હોય ને ત્યાંથી અહીંયા મને મળવા આવો. બાકી મારે હવે રાખવાનું નથી થતું. આવો 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 જલ્દી. હવે અશોક આવે ને એટલી વાર. મેં મારી પર હાથ ઉપાડ્યો છે. આ તારા પપ્પા અને અશોક હજુ ના આવ્યા? આજે તો વહેલા આવવાનું કહેતા હતા. મેં તારા પપ્પાને કહ્યું પણ હતું કે અશોક સાથે થોડી વાત કરીશું ને પછી વેવાણના ઘરે જઈશું. હા, હવે પપ્પા આવે તો આવી ગયા. તમે મોડું શું કામ કર્યું? અને અશોક ક્યાં છે? દેખાતો નથી. હા પપ્પા, અશોકભાઈ તો તમારી સાથે જ હતા ને? હા. અને એને પેલી છોકરીનો ફોન આવ્યો તો, એક વાત કરી અને ગુસ્સામાં જતો રહ્યો. તો નહીં શું થયું? અરે ખબર નહીં એટલે જતો રહ્યો એટલે મેં તમને કહ્યું તો હતું કે અશોકને સાથે લઈને આવજો. હા, ગમે એટલો ગુસ્સો કરે પણ એને લીધા વગર આવતા નહીં. પણ એ ગુસ્સો કરીને ભાગવા માંડ્યો તો અને ઉચકીને લઈને આવું. બધી વાત સાચી તમારી, પણ હા આમ લીધા વગર જાય અને ગુસ્સો કરીને તમારી ઓફિસમાંથી નીકળે તો તમે બે શબ્દ કહી નથી શકતા? એ ગુસ્સામાં જતો રહ્યો, મેં એને બોલાવ્યો નથી. પછી આમ કેમ ચાલે? હવે આ તમારે પેલા વેવાઈની ઘરે પણ જવાનું હતું તો મને તો સમજાતું નથી કે હું વેવાણને શું જવાબ આપીશ, એમને કઈ રીતે કહીશ. હવે તો દિવસે ને દિવસે મગજ ઉપર ભાર વધતો જ જાય છે. પપ્પા, આનું કોઈ સોલ્યુશન નથી? કોઈ સોલ્યુશન બરદાસ્ત કરવા સિવાય કોઈ ઉપાય નથી આપણી પાસે. પપ્પા, આ તો આપણે મજૂરી કરવા જેવી વાત છે. પપ્પા હાર માની જશે તો કેમ થશે મમ્મી? સાચી વાત છે. તમારે તો કંઈક ઠોસ નિર્ણય અને પગલાં લેવા જ પડશે,
નહીતર આપણું આ ઘર વેર વિકેર થઈ જશે. પપ્પા હું શું કહું છું, મારો એક ફ્રેન્ડ છે, ટપોરી છે. હા હા, હું એમ કહું છું કે એને કહીને આપણે સ્વીટીને ગાયબ કરાવી નાખીએ તો. કેવી ગાંડા જેવી વાતો કરે છે. આ કઈ સિરિયલ છે? હા, આ કઈ સિરિયલ છે કે મન ફાવે એવું વર્તન કરે તો ચાલે? અને તું શું કહે છે? હા, ગાયબ કરાવી નાખીએ. બેટા રમકડું છે કે ગાયબ કરાવી નાખીએ? અને આ કઈ પેલી ઢીંગલા ઢીંગલીના ખેલ છે કે રમત રમી લીધી તો ચાલે? આ હકીકત છે, રિયલ લાઈફ છે. તો મમ્મી, આ રિયલ લાઈફમાં આજે થઈ રહ્યું છે એનું રિયલ સોલ્યુશન પણ હોઈ શકે ને? તો કેમ નથી મળતું? મારી પાસે તો એનું કોઈ જ નિવારણ નથી. તારા પપ્પા પાસે હોય ને તો પૂછ એમને. જો પપ્પા, કાં તો અશોકભાઈ સીધી રીતે માની જાય અને કાં તો મેં સ્વીટીને ધમકી આપી છે. જો એ સીધી રીતે માનીને આ રસ્તામાંથી નીકળી જાય અને અથવા તો તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો ઠીક છે, તો ખાલી અઠવાડિયું રાહ જોઈશ. નહીતર પછી હું મારે જે કરવું છે એ કરીને રહીશ. આપણા ઘરની મર્યાદાનો ઉમરો ઓળગી ગઈ અને અશોક નીકળી પડ્યો છે. હવે જો એના જીવનમાં કોઈ ઠોકર વાગે અને પાછો ઘરે આવે ત્યારે થાય, અને ત્યારે કદાચ એ પાછો શીખવાડવાને લાયક હોય અથવા તો ન પણ હોય. અરે પપ્પા, એ બધું વિચારવામાં રહેશું તો ત્યાં સુધીમાં આ ભાભીની જિંદગી ધૂળધાણી થઈ જશે. એક વાત કહું બેટા, જોર જબરજસ્તીથી કોઈ પણ સંબંધ બાંધીએ ને તો એ સંબંધમાં મજા ન હોય. અને રહી વાત આપણા અશોક અને પેલી છોકરી સ્વીટીની, તો સ્વીટી તો જાણી જોઈને અશોકની સાથે રહેવા માંગે છે, જ્યારે એને ખબર જ છે કે અશોકના લગ્ન થઈ ગયા છે અને એ એની પત્ની સાથે સુખી છે, તો એની લાઈફમાં આવવાની જરૂર ક્યાં હતી? મેં પણ એને એ જ સમજાવી હતી, પણ એ એકની બે ના થઈ. જો મારું તો એવું કેવું છે કે ભાભી અને ભાઈના છૂટાછેડા કરી નાખો અને ભાઈને મોકલી દો. શું બોલે છે તું? આમાં તો આ ઘર તો બગડશે પણ સુષ્માની જિંદગી બરબાદ થઈ જશે. અરે સ્વીટીને તો કોઈ પણ સારો છોકરો મળી જાય, પણ સુષ્માનું શું? હા, એનો કોઈ વાંક જ નથી, છતાંય એને ભોગવવાનું. પણ છોકરીના સંસ્કાર મેં જોઈ લીધા છે. એ અશોકને ક્યારેક સુખી નહીં રાખી શકે. એ 5 દિવસની સંબંધની માલિક છે. 5 દિવસમાં ધરાઈ રહેશે અને અશોકને પણ લાત મારી દેશે. એ જ અત્યારે સારું એટલે લાગે છે કે સમય કાઢીને મળવાનું હોય છે, પછી જ્યારે ન મળવા માટે સમય કાઢવાનો હશે ને ત્યારે ખબર પડશે. સાચી વાત છે. એને જ્યાં જવું હોય ત્યાં જાય. સુષ્મા આપણી સાથે રહેશે અને આપણા ઘરની દીકરી થઈને રહેશે. હા, સુષ્માનું દુઃખ કોઈ દિવસ નહીં પડવા જોઈએ. સાચી વાત છે. સુષ્માને દુઃખી ન થવા દેવાય, કારણ કે એ છોકરીએ આ ઘરમાં કોઈનું ખરાબ નથી કર્યું. અને જો અશોકને એમ લાગતું હોય કે એ એની જિંદગીમાં સુખી રહી શકે છે તો એને એની રીતે રહેવા દે. સ્વીટી, શું થયું? તારો ચહેરો કેમ ઉદાસ છે? હોય જ ને, ઉદાસ ન હોય તો શું થાય? આ તમારી 2% બૈરી ઓલી સુષ્મા એને મારી પર હાથ ઉપાડ્યો છે. શું વાત કરે છે? એની એટલી હિંમત કે એને તારા પર હાથ ઉપાડ્યો? અને સુષ્મા તો સુષ્મા, ઓલી ડોશલી એની માં એટલી ચપડ કરતી હતી ને કે હડ્ડી હોય તો આમ ચૂસીને ફેંકી દો ને આમ કરો ને, હવે એને હડ્ડી જેમ કાઢને એની માને તો છે ને ડોશીનું કાંઈક કરવું પડશે. હા, એના કારણે જ આ મારા લગ્ન થયા. આવી હતી મારા બાપ પાસે કે વિનુભાઈ આ મારી દીકરીના લગ્ન તમારા દીકરા હારે કરવા છે, પણ નહોતી ખબર કે આ હાવ સંસ્કાર વગરની નીકળે. પાછી સંસ્કાર વગરની તો બે માં દીકરી મને કહેતી હતી. સુષ્મા તો ઉછળતા ઉછળે ની માને કઈક કહી લેતો ને પીપતો જાતો તો. અશોક આજે એને મારી પર હાથ ઉપાડ્યો છે. માં દીકરીને છે ને ભો ભેગી કરતું. અરે તું ચિંતા ના કર,
હા હું શું ને બધું સંભાળી લઈશ અને એને પણ બતાવી દઈશ કે સ્વીટી ઉપર હાથ ઉપાડવાનો અંજામ શું આવે છે. અંજામ એટલે તાલી મને એમ કહેતી હતી હલ્દી ચૂસી નાખી દઈશ એની છોકરીના બે કટકા કેમ નથી થઈ જતા એ હું જોઉં છું. હા પણ તું શું કામ ચિંતા કરે છે આટલે? હા હા તારે છે ને તારે એના મોઢે નહીં વળગવાનું. આપણા વચ્ચે ઈ આવી છે ને હું એને છોડીશ નહીં. ક્યાં સુધી અશોક ક્યાં સુધી એ લોકોનું હું સાંભળું? હું મારા કામથી શાંતિથી જતી હતી અને એ લોકોએ મને રોકી વચ્ચે. મને તો ખબર નથી કે ઈ બે માં દીકરી સામેથી હાલીને આવે છે. આ શું છે કે એઠું ખાવાની અમને આદત નથી એટલે નજર એ લોકોની આપણા ઉપર પડે. હા હું માનું છું કે ઈ આપણા રસ્તાનો કાંટો છે પણ એ કાંટાને હવે કાઢવાનો નથી કાપવાનો છે. એટલે કોઈ દિવસ આપણી વચ્ચે ઈ આવે અને આવી ન જોઈએ. મને એમ હતું અત્યાર સુધી કે નહીં ચલો જ્યાં સુધી તમે મામલો સંભાળો છો ને ત્યાં સુધી મારે કઈ બોલવું નથી. પણ આજે તેણે બધી હદ વટાવી દીધી. જાણી આ કાર્ય વગર મારી ઉપર હાથ ઉપાડી લીધો. હા હું મને વધારે ગુસ્સો ન અપાવીશ નહીતર હું એને જીવતી દાટી દઈશ. હા એને દાટી દીધા જેવી છે અશોક. કેમ કે છે ને આ એકીને લાયક નથી. મને શું કહેતી હતી ખબર છે? તું ગમે એટલી ટ્રાય કર મારો અશોક તો મારો જ રહેશે તો મને જ પ્રેમ કરે છે. પહેલા પણ કરતો હતો ને અત્યારે પણ કરતો હતો. અશોક મને એક વાત કહો સાચે તમે એને પહેલા પ્રેમ કરતા હતા? એક ટકોય નહીં. તો આ તમારા મમ્મી તે દિવસ બોલતા હતા આજે સુષ્માડી બોલી ગઈ બધું શું હતું? અરે શું કરવું એ દેખાડાનો પ્રેમ હતો. હા ઘરમાં તો એવું લાગવું જોઈએ ને કે આ અશોક સુષ્માને બહુ પ્રેમ કરે છે. હા એ ખોટો પ્રેમ હતો પણ મારો સાચો પ્રેમ તો તું જ છે. અશોક હા આ તમારા માટે હું આ બધું સહન કરું છું અને બધું સાંભળું છું. બાકી છે ને ત્યારનું કઈક લઈને મેં એને મારી દીધું હોત. મારી દેવું તું. દયા આવી દયા અને વિચાર આવ્યો કે મારામાં એ બે માં દીકરી જેવા ખરાબ સંસ્કાર નથી કે હું એ વસ્તુ કરવા જાઉં. એમ મારી દેવાય ને. તે દિવસે હું ગયો તો ત્યારે પણ એવા શબ્દ બોલ્યો છતાં પણ એને બુદ્ધિ જ નથી આવતી. હા એને એક વાતની ખબર નથી પડતી કે હવે અશોકના દિલમાં જરા પણ એની જગ્યા નથી. એને ઈ કેમ નથી સમજાતું કે તમારા દિલમાં કોઈ બીજાની જગ્યા છે? પણ નહીં તમારે હવે એને બતાવવું પડશે કે શું સાચું છે ને શું નહીં. એ માટે આપણા બે જ તે તમારા ઘરે તમારા મમ્મીને અરે હા આપણી બે મારા ઘરે જઈશું. નહીં હા જઈશું અને અત્યારે જ જઈશું અને મારા ઘરવાળા સામે હું લડીશ. સાચે? હા અને મારા પર વિશ્વાસ નથી? હા હા છે ને છે. તો પછી કેમ તારો અવાજ ધીમો થઈ જાય છે? કેમ કે તમારા મમ્મી જેમ ફાવે એમ મને બોલે છે અને ત્યારે જો તમે મારો પક્ષ નહીં લ્યો તો પછી હું સાવ એકલી પડી જઈશ ને. તને આટલો પણ મારા પર ભરોસો નથી? હા છે ને અશોક છે. તો પછી કેમ આવું બોલે છે? તને ખબર છે હા મારા દિલમાં અનહદ પ્રેમ ભર્યો છે તારા નામનો. હા બટ આજે આ પ્રેમની પરીક્ષા છે અશોક. આજે સુષ્માને બતાવવાનું છે કે પ્રેમ કોને કહેવાય ને નફરત કોને કહેવાય. હા એને તો હું એવી રીતે મારો પ્રેમ બતાવીશ કે એના ડોળા ફક્ત આપણી બંને પર જ રહે. સમજી તો? હા સારું. અશોકે તો આખા ઘરનો માહોલ જ બગાડી નાખ્યો છે. કેમ અશોક આને ફરીવાર લઈને આવ્યો છે ઘરે? તું આને પાછી મોકલી દે એટલે તમારો હાથ ઉપડી જશે. હાથ તો અડાડો હું પણ ભૂલી જઈશ કે તમે મારા બાપ છો. એ તો તું ક્યારનો ભૂલી ગયો છે. હા તારા પપ્પાએ સાચું કહ્યું. માન મર્યાદા સન્માન આ બધું તો તું ભૂલી જ ગયો છે ને બેટા. જ્યારથી આ છોકરી તારા જીવનમાં આવી છે ને ત્યારથી તને ભાન જ નથી કે કોની સાથે કઈ રીતે વાત કરવી. એ ભાન હોય કે ના હોય મમ્મી
પણ આજથી સ્વીટી આ ઘરમાં જ રહે છે. આ દાદાગીરી છે? હા, એમ સમજો કે દાદાગીરી છે. અહીંયા પહેલા આવી હતી ને ત્યારે કહીને ગઈ હતી કે આ ઘરમાંથી તમારી સુષ્મા વહુનો જવાનો સમય આવી ગયો છે. એ ક્યાંય નહીં જાય. જવું હોય ને તો તમે જઈ શકો છો, ઠીક છે? અરે એ પણ ના જાય તો કાંઈ નહીં, કામ તો ઘરના કરશે. ઓ જો આ તમે સ્વીટીને લઈને ઘરે આવી ગયા? કીધું તું ને તને મેં, હા, કે છે ને આ તો હું સૌથી બોલતી નથી ને ત્યાં સુધી સારું હતું. મેં મારી પર આજે હાથ ઉપાડ્યો. હવે તું જો શું થાય છે તારી સાથે. પેલા તારો હાથ ત્યાંથી લઈ લેજે. એ મારી સુષ્મા દીકરી છે અને એને જો હાથ લગાવ્યો ને તો તારી ખેર નથી. આપણે આ બાજુ આવી જા. હા, પપ્પા રહેવા દો. જ્યારે આપણો સિક્કો ખોટો હોય ને તો બીજાને કહેવાની કોઈ જરૂર નથી. મને તો એ વાત નથી સમજાતી કે અશોક સાથે મેં એવું તો શું કર્યું છે કે જેની આટલી મોટી સજા મને આપી રહ્યા છે. એમને ફાયું એમ રહી, એમને જે કીધું એ મેં કર્યું. તે છતાં પણ આજે મારે આ દિવસ જોવાનો આવ્યો કે મારો હોવા છતાં તમે બીજી સ્ત્રીના ઘરમાં લઈને આવ્યા. આ બધું એટલે થાય છે કે તમે જે કીધું એ કર્યું ને. ક્યારેક તો વિરોધ કર્યો હોત ભાભી, ક્યારેક તો વિરોધ કર્યો હોત. એ જ મારી ભૂલ છે કે મેં વિરોધ નહીં કર્યો. કારણ કે મારા સાસુ સસરાનો શું વાંક એમાં? આ મારા દિયરનો શું વાંક? એ સુષ્મા, લોકો તો સારા હતા ને. તમે લોકોએ તો મને ભરપૂર પ્રેમ આપ્યો. સુષ્મા, તું શાંત થઈ જા અને હવે પછી તારી આંખમાં હું કોઈ દિવસ આંસુ જોવા નથી માંગતો. કેમ કે આ નરાધમ માટે થઈને તું આંસુ પાડીશ ને તો મને નહીં ગમે. આજ સુધી તું મારા ઘરની બહુ હતી, આજથી તું મારી દીકરી છો. હું જોઉં છું તને આ ઘરમાંથી કોણ બહાર કાઢી શકે છે. હા ભાભી, અમે પણ તમારી સાથે છીએ. જેને ઘર છોડીને જવું હોય ને એ સીધી રીતે જઈ શકે છે. એટલે ઈશારો તમારો ક્યાં છે? તમારી બે ઉપર. હા, બોલવામાં ધ્યાન રાખજો. બોલવામાં જ તમે ધ્યાન રાખજો. એક મિનિટ અશોક, હવે એમ કહેવા માંગે છે તો આને છૂટાછેડા ત્યાં દઈ દેજો, આપણે બે અલગ રહેવા જતા રહીએ, હે ને? સરસ આઈડિયા. ના, સુષ્મા વહુ તો આ ઘરમાં દીકરી બનીને આજીવન રહેશે, પણ તમે બંને જણા આ ઘર છોડીને જશો ને તને તારા બાપની પ્રોપર્ટીમાંથી ફૂટી કોડી નહીં મળે. બહુ મોટી વાત કરી દીધી તમે. કેમ? તને એમ હતું કે અમે તારું ફૂલથી સ્વાગત કરીશું, તમારા લોકોની આરતી ઉતારીશું? બેટા, ખોટા બ્રહ્મા જીવે છે. નાલાયક દીકરો હોય ને એ ઘરમાં હોય કે બહાર કોઈ ફરક નથી પડતો. હા, મા બાપ તરીકે અમને બંનેઓને બહુ દુઃખ થશે કે અમે પાડી પોસીને તો 2 છોકરા મોટા કર્યા, પણ મોટા દીકરાએ નાલાયકપણું બતાવ્યું અને અમે એને ઘરની બહાર કાઢી મૂક્યો. દુઃખ તને થતું હોય તો થાય, મને બિલકુલ દુઃખ નહીં થાય. એક નરાધમ જેવો દીકરો આપણા ઘરમાં પાક્યો તો અને એ ઘર છોડીને જતો રહીશ. હું એમ માનીશ કે મારે એક જ દીકરો હતો અને એક દીકરી હતી. તમારે મને આ ઘરમાં નથી રાખવો ને તો નથી રહેવું મારે આ ઘરમાં. હા, આપણે બહાર રહીશું, એમાં શું? આ તો લેક્ચર આપવાની શું જરૂર છે? જાને. ના ના અશોક, હું તમારી આગળ હાથ જોડું છું. ભાભી તમારે મારી સાથે આવું નહીં કરો. હું તમારા પગે લાગુ છું. મને છોડીને નહીં જાઓ. મારાથી કઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દેજો, પણ મારી સાથે આવું ના કરો. સુષ્મા બેટા, તું કોની આગળ માફી માંગે છે? જેનામાં હૃદય જ નથી, જેનામાં પ્રેમ જ નથી ને જે કોઈના કહેવામાં આવી ગયો છે એવા વ્યક્તિની પાસે માફી માંગે છે. સુષ્મા, ઉજળીશ નહીં. જો અશોક, કોઈ સ્ત્રી આટલી હદ સુધી નીચી નમવા તૈયાર હોય ને કે તમારા પગે પડી જાય તો એનાથી વધારે પ્રેમ તો કદાચ દુનિયામાં તમને
કોઈ ના કરી શકે. જો હું આની જગ્યાએ હોત ને, હું એક ક્ષણ પર તમારું ના વિચારે. જો તમે આવું કર્યું હોત તો મારા કરતા વધારે તો હા, સુષ્મા તમને પ્રેમ કરે છે અને તમે એની સાથે લગ્ન જીવન ઓલરેડી બાંધી દીધું છે. હું ગાંડી હતી, હું ભૂલી ગઈ હતી કે હું આ શું કરી રહી છું. જેનું લગ્ન જીવન ઓલરેડી બંધાઈ ગયું છે એમાં જ વિઘ્ન ઊભા હું કરી રહી છું. પણ આજે જ્યારે સુષ્માની આંખોમાં આંસુ અને જે રીતે મારા પગે પડીને ભીખ માંગતી હતી ને એના પ્રેમની, એ જોયું ને એ ઉપરથી મને એમ લાગે છે કે સુષ્માનો પ્રેમ સાચો છે અને અશોક એનાથી વધારે તમને કોઈ પ્રેમ નહીં કરી શકે, હું પણ નહીં. હા સ્વીટી. હા અશોક. વાહ દીકરી વાહ, ધન્ય છે. આ સંસ્કાર તારા નથી, પણ તારા મા બાપે આપેલા સંસ્કાર ક્યાંક તળિયે પડ્યા હશે, એ આજે ઉજાગર થયા છે બેટા. હે પપ્પા, આજે એનું કઈક નાટક હશે. નહીં બેટા, એની આંખોમાં મને પસ્તાવો દેખાય છે, પાપ નહીં. અને સુષ્મા, હું માફીને લાયક તો નથી, પણ બની શકે તો મને માફ કરી દેજે. મને નહોતી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે. બેટા, ખરેખર ભગવાને મને દીકરી નથી આપી, પણ આજે મને તારામાં દીકરીનું રૂપ દેખાય છે. જો અંકલ, એવું નથી કે હું અશોકને પ્રેમ નથી કરતી. અશોક, હું તમને પ્રેમ કરું છું, પણ આવો તો મારો કયો પ્રેમ કામનો કે જેના કારણે મારું આખું લગ્ન જીવન વેરવિખેર થઈ જાય, તમારા માવતરને દુખી થવું પડે, એનો દીકરો એનાથી અલગ થઈ જાય. તો આવો પ્રેમ મને આગળ જતા ક્યારેય સુખી નહીં રાખી શકે. એની કરતા સારું એ જ છે કે જે પહેલા હું તમારી લાઈફમાંથી જતી રહી હતી ને, એમ અત્યારે પણ જવાનો સમય આવી ગયો છે. નહીં બેટા, તારા પ્રેમની કુરબાની આપવાની બદલામાં હું તને એક ભેટ આપવા માંગુ છું. હું તારામાં હંમેશા મારી દીકરી જોઈશ, અને આ ઘરમાં એક દીકરી તરીકે તું ગમે ત્યારે આવી શકે છે, અને જિંદગીમાં ગમે ત્યારે દુઃખ પડે, આ બાપની જરૂર પડે તો ગમે ત્યારે અમારો દરવાજો ખખડાવી શકે છે. જરૂર અંકલ, એ વાત શક્ય છે, પણ એક વસ્તુ એ કે આજ પછી હું તમને લોકોને મારું આ મોઢું ક્યારેય નહીં બતાવું, કારણ કે મારા આવવાથી ક્યાંક ને ક્યાંક હા જૂના ઘાતો ઊભા થશે જ. એના કરતા સારું એ જ છે કે તમે લોકો બધા ખુશ રહો અને હું વિદાય લઉં. ઠીક છે બેટા. અને સુષ્મા બેન, મને માફ કરી દેજે. ત્યાર સુધી મેં આ અશોકના પ્રેમમાં ને પ્રેમમાં ન કરવાનું કર્યું, તારા મમ્મીને પણ ન બોલવાનું કીધું. એને પણ મારી તરફથી કહે છે કે હું એમની માફી માંગુ છું. ના સ્વીટી, આજે તે મને અશોક આપી દીધા ને, મારી માટે બહુ જ મોટો ઉપકાર કર્યો છે. મને તારાથી કોઈ જ મનભેદ નથી, અને હું તો તારો આભાર માનું છું કે તે મને મારી જિંદગી પાછી આપી દીધી. બેટા, તું અહીં આવવાની ના પાડે છે, પણ જીવનમાં ગમે ત્યારે જરૂર પડે ને તો આ પરિવારને યાદ કરજે. આ પરિવાર હંમેશા તને મદદ કરશે. થેન્ક યુ સો મચ કે તમે પાછા મારા ભાભીને મારા મોટા ભાઈ આપી દીધા, પણ આ બધાય તમને માફ કરી શકશે, હું ક્યારેય નહીં. અને ના જ કરવી જોઈએ. તમારી વાત 100% સાચી છે. જો બધા મને માફ કરશે તો પછી મને પસ્તાવો કઈ રીતે રહેશે? એટલે ઘરમાં એક તો એવું હોવું જ જોઈએ જે માફ ના કરે. એના માટે પણ તમારો આભાર. સારું, તો હવે હું જાઉં. બને એટલા વહેલા.
માફ કરજો, હજી એકવાર માફી માંગુ છું. હવે ભાન પડી, હવે ભાન પડી. મમ્મી, પપ્પા, દેવેન, તમારી પણ હું માફી માંગુ છું. ખાલી માફી માંગવાથી કઈ નહીં થાય. હવે અત્યારે એ પણ ખાતરી આપવી પડશે કે સુષ્મા ભાભીને છોડીને હવે પછી ક્યારેય ક્યાંય નહીં જવાય, અને કોઈ પણ તમારા જીવનમાં બીજું આવશે પણ નહીં. કોઈ દિવસ નહીં આવે, હું વિશ્વાસ આપું છું. કારણ કે આમની આંખોમાં જે આંસુ છે ને એ જ મને કહે છે કે આ મારા પ્રેમના જ આંસુ છે. અશોક, તમે મને જ નહીં પણ મારી સાથે સાથે મમ્મી પપ્પા અને દેવેનભાઈને પણ તમે બહુ દુઃખી કર્યા છે. માફી માંગવી હોય ને તો એમની માગો, હું તો તમને માફ કરી દઈશ.